ગયા વખતે આપણે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન, એમાં દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એ નામનું આપણે અવગાહન કરતા હતા. એમાં આપણે સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીની ટીકા જોઈ, ત્યાર પછી શ્રી રઘુનાથજીની અને ચાચા ગોપેશ્વરજીની ટીકા થોડીક બાકી હતી, તો એનું આપણે અવગાહન કરી લઈએ. ચાચા ગોપેશ્વરજી એમાં આજ્ઞા કરે છે. આપણે આખી ફરીથી નહીં લે, જ્યાંથી અધૂરી છે ત્યાંથી આપણે અવગાહન કરશું. કારણ કે શ્રી ગોકુલનાથજીની ટીકામાં જે આપણે જોયું એમાં આમાં પણ એ જ રીતે દૈવી જીવો એટલે કયા પ્રકારના દૈવી જીવો, તો કે જે પુષ્ટિમાર્ગી દૈવી જીવો છે એના ઉદ્ધાર માટે આપશ્રી પ્રગટા છે. અને સાથે સાથે મર્યાદા દૈવી જીવો છે એનો પણ આપણે ઉદ્ધાર કર્યો જ છે. અને જે મર્યાદા દૈવી જીવો છે એને પણ જો શ્રી મહાપ્રભુજી દ્વારા એ શરણે આવે તો એનો પણ પ્રભુ છે એ પુષ્ટિની અંદર અંગીકાર કરે છે. એમાં અહીંયા ગોપેશ્વરજી બહુ સુંદર વાત કહે છે. એમાં આગળ આપણે જોયું હતું કે પ્રકૃતે આચાર્ય અંગીકૃતાનામ મર્યાદા માર્ગીયાણામ અપી પુષ્ટિફલમ ભવતી. એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એને પુષ્ટિફલની પ્રાપ્તિ થાય છે. યદ યથા પૂર્વમ મર્યાદા માર્ગી જીવાહ સ્વમાર્ગ ફલરૂપે પરમાનંદ સમુદ્રે ભગવતી સાયુજ્યમ પ્રાપ્નુવંતી પુનઃ ચેતાન પુષ્ટિફલમ દાતુમ ઇચ્છતિ તદા બ્રહ્માનંદાત ઉદ્ધૃત્ય ભજનાનંદમ અનુભાવયતિ પ્રભુ. કે ઉદ્ધાર એટલે અહીંયા બ્રહ્માનંદ રૂપી સમુદ્રમાં સાયુજ્ય થયું ત્યાંથી બહાર કાઢીને ત્યાંથી ઉદ્ધાર, એમ ત્યાંથી એનો ઉદ્ધાર કરવાના પ્રયત્નમાં જેનું અંતઃકરણ લાગેલું છે એવા આપણા શ્રી મહાપ્રભુજી છે. અને ત્યાંથી ઉદ્ધાર કરી અને એને પુષ્ટિમાર્ગી ફલ એટલે કે ભજનાનંદ આપવામાં જ પ્રયત્નશીલ છે શ્રી મહાપ્રભુજી. એટલે દૈવાનામ ઉદ્ધાર સાક્ષાત બ્રહ્માનંદ સમુદ્ધૃત્ય તસ્ય પ્રયત્નેન અંતઃકરણમ યસ્ય ઇતિ યથા દૈવાનામ પુષ્ટિમાર્ગી ફલમ ભવતી તત્પ્રયત્નવાન નિરંતરમ પ્રયત્નશીલ. એટલે શ્રી મહાપ્રભુજી આ રીતે દૈવી જીવોને પુષ્ટિમાર્ગી ફલ આપવામાં જ પ્રયત્નશીલ છે. અનેન ભગવતસ્તુ મર્યાદામેવ અંગીકારો અભિપ્રેત તથાપિ કેવલ પુષ્ટિમાર્ગ પ્રવર્તકત્વેન તદ અધિષ્ઠાતૃત્વેન ચ શ્રીમદાચાર્યાણામ તદ અંગીકૃતેષુ કૃપયા ભગવાન અપી તત્ફલમ દદાતિ. એટલે શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગના અધિષ્ઠાતા છે, એટલે એને ભગવાને જ એવી ઓથોરિટી આપી છે. એમના દ્વારા જે અંગીકાર થયો છે જે જીવોનો, એ શ્રી મહાપ્રભુજીની જેની ઉપર કૃપા છે એને પ્રભુ પણ પુષ્ટિમાર્ગી ફલ આપે છે, એમ ગોપેશ્વરજી કહે છે. મર્યાદા માર્ગી જીવ હોય પણ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ મર્યાદા માર્ગી જીવને પણ ભગવાન અપી તત્ફલમ દદાતી, ભગવાન પણ એને એવું પુષ્ટિફલ પ્રદાન કરી દે છે. કેને? શ્રીમદાચાર્યાણામ તદ અંગીકૃતેષુ કૃપયા, જેનો મહાપ્રભુજીએ અંગીકાર કર્યો છે, જેની ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા છે, એને ભગવાન અપી તત્ફલમ દદાતી, ભગવાને એને એવું પુષ્ટિમાર્ગી ફલ પ્રદાન કરી દે છે. હા, મર્યાદા માર્ગી જીવને પણ એમ પુષ્ટિ માર્ગને તો આપે જ છે, એનો તો કોઈ સવાલ જ નથી. પણ મર્યાદા માર્ગી જીવ ઉપર, મર્યાદા માર્ગી જીવ છે એ બધા શાસ્ત્રી સાધનોનું અવલંબન છોડીને
શ્રી મહાપ્રભુજીને શરણે આવે, જે વાત મહાપ્રભુજી નિબંધમાં સમજાવી ને કે અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. એટલે સાધન બલનો આશ્રય છોડીને શ્રી મહાપ્રભુજીને શરણે આવે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી એને પણ ભગવાન, કારણ કે શ્રી મહાપ્રભુજીને એવું ઓથોરિટી ભગવાને આપી છે કે શ્રી મહાપ્રભુજી જેનો આ રીતે અંગીકાર કરે, જેની ઉપર કૃપા કરે, એને પ્રભુ પણ એ રીતે પુષ્ટિફલ પ્રદાન કરી દે છે, એમ ગોપેશ્વરજી કહે છે. અને યતઃ તેષુ સ્વપ્રકટિતત્વેન પક્ષપાતો ભગવતઃ. એટલે આ રીતે ભગવાન પણ એને એવું ફલ આપી દે છે અને એ રીતે શ્રી મહાપ્રભુજીનો આવો પક્ષપાત, મહાપ્રભુજીએ જે જીવનો અંગીકાર કર્યો છે એને ભગવાન પણ આવું ફલ આપી દે છે. એટલે ભગવાને પોતાનો વિચાર છે એ બદલી દે છે. એટલે ભગવાન પણ આ રીતે શ્રી મહાપ્રભુજીનો પક્ષપાત કરે છે કે ભાઈ મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો છે ને તો ચાલ હવે હું એને પુષ્ટિફલ આપી દઉં. શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યો છે ને એટલે તેન એતત પ્રયત્ન વિના ન એતત ફલ સિદ્ધિ ઇતિ જ્ઞાપિતમ. એટલે આવું જે ફલ છે શ્રી મહાપ્રભુજીની આડીથી જ ભગવાન એવું ફલ આપે છે, બીજા કોઈ સાધનોથી નહીં. એમ એટલે શ્રી મહાપ્રભુજીની વચ્ચે મોટા ભેગા આપણે જાય તો આપણું ભેગું સ્વાગત થઈ જાય ને. આપણી વેલ્યુ કાંઈ ન હોય પણ મોટા ભેગા જાય તો આપણી બધાય એના ભેગું આસન ઉપર બેસવાય મળે, એને જે રીતે સ્વાગત કરે એ રીતે આપણું એના ભેગું જ થઈ જાય. એટલે અહીંયા કહે છે કે ભાઈ શ્રી મહાપ્રભુજી દ્વારા જે અંગીકૃત જીવ છે એને પ્રભુ એ રીતે શ્રી મહાપ્રભુજીની કાનીથી પ્રભુ મર્યાદા માર્ગી જીવ હોય તો એને એવું ફલ પ્રદાન પ્રભુ કરી દે છે. તો એમાં એક શંકા થાય કે નનુ એ તે ભગવત અનભિપ્રેતમ કથમ કુર્વંતી. એટલે આવું ભગવાનને અનભિપ્રેત શા માટે કરે છે? એટલે ભગવાન જે વિચાર્યું હોય એને પોતે બદલે, આ તો કંઈક વિચિત્ર વાત લાગે. એમ આવું કેમ કરતા છે? કારણ કે મરણ પહેલાં મર્યાદામાં કર્યું હોય અને પછી મહાપ્રભુજી દ્વારા અંગીકાર થયો હોય એટલે એને પુષ્ટિફલ આપી દે, તો આવું કેમ પ્રભુ કરે છે? એટલે ભગવાને જે વિચાર્યું હોય એને પોતે બદલે કેમ છે? આ તો કંઈક વધારે પડતી વાત લાગે એમ. એટલે ભગવત અનભિપ્રેતમ કથમ કુર્વંતી ઇતિ ચેત સત્યમ. એ વાત સાચી છે, પરંતુ યત્ર ભગવદ અભિપ્રાય તત્રેવ આચાર્યાણામ કૃપા ન સર્વત્રેતી તદુક્તમ નિરસ્તમ. પરંતુ ભગવાને જેની ઉપર ભગવાનનો અભિપ્રાય એ જીવનો પુષ્ટિમાં અંગીકાર કરવાનો હોય એની ઉપર જ મહાપ્રભુજી કૃપા કરે છે. ભગવાનનો જે મર્યાદા જીવનો પુષ્ટિમાં અંગીકાર કરવાની ભગવાનની જેની ઈચ્છા હોય એ જીવ ઉપર જ મહાપ્રભુજી એવી રીતના શરણે લે, એની ઉપર એ કૃપા કરે છે. એટલે એમાં વધુ પડતી વાત નથી, વાત તો પાછી ત્યાં જ છે. તો શંકા શું છે કે ભાઈ ભગવાનને અનભિપ્રેત શ્રી મહાપ્રભુજી શા માટે કરે છે? એમ કારણ કે ભગવાને જેનું એ રીતે મર્યાદામાં વર્ણન કર્યું હોય તો એનો અંગીકાર એ રીતે થવો જોઈએ અને શ્રી મહાપ્રભુજી દ્વારા એનો અંગીકાર થાય અને પુષ્ટિફલ મળે. આ તો ભગવાનને અનભિપ્રેત વાત છે. તો એના જવાબમાં ગોપેશ્વરજી કહે છે કે પરંતુ યત્ર ભગવદ અભિપ્રાય તત્રેવ આચાર્યાણામ કૃપા ન સર્વત્રેતી તદુક્તમ નિરસ્તમ. એટલે જ્યાં ભગવાનનો ઈચ્છા છે કે આ મર્યાદા જીવને મારે પુષ્ટિફલ આપવું છે, આ જીવને મારે પુષ્ટિફલ આપવું છે, એવી જ્યાં ભગવાનનો અભિપ્રાય છે, જ્યાં ઈચ્છા છે, ત્યાં જ મહાપ્રભુજીની કૃપા થાય છે અને એ જ મહાપ્રભુજીના શરણે આવે છે. એમ ન અન્ય બીજા કોઈ આવતા નથી. એમ એની ઉપર જ શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે. ન સર્વત્રેતી બધા ઉપર આવું કરતા નથી, પણ ભગવાનની ઈચ્છા, ભગવાનનો અભિપ્રાય જે જીવને પુષ્ટિમાં અંગીકાર કરવાની ઈચ્છા હોય છે, પ્રભુ તો સર્વસમર્થ છે
તો જે જીવનો આ રીતે અંગીકાર પુષ્ટિમાં કરવો હોય એવા જીવ ઉપર જ શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે, અને એવા જીવ જ શ્રી મહાપ્રભુજીને શરણે આવે છે. બધા નથી આવતા, અને બધાની ઉપર આવી કૃપા પણ નથી થતી. ન સર્વત્રેતી. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે તે જ ભગવાનની ઈચ્છા છે એમ, કે આ જીવ ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય એમ, અને એને હું પુષ્ટિમાં અંગીકાર કરું. એટલે તો મર્યાદા માર્ગમાં અંગીકાર કર્યો હોય તો શ્રી મહાપ્રભુજીને શરણે આવે તો એને પુષ્ટિફલ કેમ મળે? તો આ તો વાત તો ભગવાનને ભગવદ અનભિપ્રેત કથમ કુર્વંતી, આવું મહાપ્રભુજી કેમ કરે? ભગવાનને અનભિપ્રેત શા માટે કરે છે? તો એના જવાબમાં કહે છે કે સાચી વાત છે, પણ એમાં તમે સમજો. પરંતુ યત્ર ભગવદ અભિપ્રાય, એટલે ભગવાનનો જે અભિપ્રાય છે એ શ્રી મહાપ્રભુજી જાણે છે ને. ભગવાનનો અભિપ્રાય જે જીવનો અંગીકાર પુષ્ટિમાં કરવાનો હોય છે એની ઉપર જ શ્રી મહાપ્રભુજીની કૃપા થાય છે, બધા ઉપર નહીં. ન સર્વત્રેતી, બધા જીવો ઉપર નહીં, પણ ભગવાનનો અભિપ્રાય જે જીવ ઉપર એવો પુષ્ટિમાં અંગીકારનો છે એવા જીવો ઉપર જ પ્રભુની કૃપા, આચાર્યજીને શરણે આવે છે, આચાર્યજીની કૃપા થાય છે, એને ભગવાન પુષ્ટિફલનું દાન કરે છે. બધાને નથી કરતા, ભગવાનનો અભિપ્રાય જ્યાં હોય ત્યાં જ એમ. એટલે શ્રી મહાપ્રભુજી ભગવદ અનભિપ્રેત કાંઈ કરતા નથી, ભગવાનને અભિપ્રેત જ બધું કરે છે. એટલે આપણે 84-252 ભગવદીઓના પ્રસંગમાં જોઈએ કે ભાઈ તારા મા બાપ દૈવી નથી, તારા સંગથી એનો ઉદ્ધાર થશે, તને બ્રહ્મ સંબંધ આપું, તું સેવા કરજે, તારાથી સેવા નભશે, બીજા કોઈથી નહીં નભે એમ. તો એવા જે દૈવી જીવો, બીજા મર્યાદા માર્ગી દૈવી જીવો છે, એનો એ રીતે શ્રી મહાપ્રભુજીએ અંગીકાર બ્રહ્મ સંબંધ આપીને નથી કર્યો એમ. પણ જેની ઉપર એ રીતે કૃપા હોય, ભગવાનની ઈચ્છા હોય, એને મહાપ્રભુજી એ રીતે અંગીકાર કરીએ તો પ્રભુ પણ એને પુષ્ટિફલ આપી દે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જેને ભગવાનને પુષ્ટિફલ આપવું છે એવા જે ભક્તો છે એની ઉપર જ મહાપ્રભુજીની કૃપા એવી રીતના થાય છે, પુષ્ટિમાં અંગીકારની, અને એ જ મહાપ્રભુજીને શરણે આવે છે, બધા નથી આવતા. આગળ કહે છે કે એતેન એતદ અભિપ્રાયેપી ન એતદ કૃપા વ્યતિરેકેણ ફલમ ભવેદ એતર્થમેવ પ્રાકટ્ય અનુરોધાદ ઇતિ જ્ઞાપિતમ તદુક્તમ શ્રી વલ્લભાષ્ટકે નાવિર્ભૂયાદ ભવાંશ્ચેદ અધિધરણીતલમ ભૂતનાથો દિતાસન માર્ગધ્વાંતાંધતુલ્યા નિગમપથગતો દેવસર્ગેપી જાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વા નરેશા. આ શ્લોક અહીંયા ગોપેશ્વરજીએ ટાંક્યો છે, અને એના દ્વારા એ સમજાવે છે કે બધી જગ્યાએ જીવોની અંદર શ્રી મહાપ્રભુજીની એવી કૃપા નથી હોતી. જ્યાં પ્રભુને આ પ્રકારથી શ્રી મહાપ્રભુજી દ્વારા ફલ આપવું હોય, સમજો, જ્યાં શ્રી મહાપ્રભુજી દ્વારા ભગવાનને આવું ફલ આપવું છે, પુષ્ટિફલ, એ જ શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે. એટલા માટે ભગવાનનો અભિપ્રાય હોય કે આ જીવ છે એને આ ફલ મળે, સમજો, આ જીવને આ ફલ મળે, શ્રી મહાપ્રભુજીની એની ઉપર કૃપા થાય, શ્રી મહાપ્રભુજીને શરણે આવે એવી ભગવાનની જ ઈચ્છા હોય એમ. તો આ જીવને આ ફલ મળે, પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપા વગર એવું ફલ પ્રાપ્ત નથી થતું એમ. શ્રી મહાપ્રભુજીની શરણાગતિ દ્વારા જ એવું ફલ એને પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ મહાપ્રભુજીને જ્યાં સુધી શરણે ન આવે ત્યાં સુધી તો એ ભટકવાનું જ છે, ત્યાં સુધી એને એવું પુષ્ટિફલની પ્રાપ્તિ ન થાય એમ. એટલે કહે છે કે એતેન એતદ અભિપ્રાય અપી ન એતદ કૃપા વ્યતિરેકેણ ફલમ ભવેત. એટલે આવા અભિપ્રાયથી ભગવાનનો જે જીવનો આ રીતે ઉદ્ધાર કરવાનો હોય છે, પુષ્ટિમાં અંગીકાર કરવાનો છે, અથવા પુષ્ટિમાર્ગી ફલ એને આપવું છે, એ જ મહાપ્રભુજીને શરણે આવે છે. એતદ કૃપા વ્યતિરેકેણ ફલમ ન ભવેત, ન એતદ કૃપા વ્યતિરેકેણ ફલમ ભવેત એમ. એટલે મહાપ્રભુજીની જે જીવ ઉપર કૃપા ન હોય એને ભગવાન ફલ આપતા નથી. જો
શ્રી મહાપ્રભુજીની જો કૃપા હોય એને જ પ્રભુ એ રીતના ફલ પ્રદાન કરે છે. જે જીવ ઉપર એ મહાપ્રભુજીની કૃપા ન હોય, મહાપ્રભુજીને શરણે ન આવે, તો એને એવું ફલ પડે ન મળે, ફલ પણ ન મળે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલે તો એને ફલ ન મળે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા હોય એને જ એ રીતે ફલ મળે છે. સિદ્ધાંત મુક્તાવલીમાં આ વાત આપણે જોઈતી હો, કે મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરે ઉભયસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્તેવ ફલિષ્યતિ. મર્યાદા માર્ગી જીવ અને પુષ્ટિ માર્ગી જીવ એ બેયને આગળ બતાવેલી તનુ વિતજા પછી આગળ માનસી સિદ્ધ થાય છે. ઉભયસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્તેવ ફલિષ્યતિ. પણ એ મહાપ્રભુજી દ્વારા અંગીકાર હોય એને એ રીતે ફલની પ્રાપ્તિ થાય છે, પુષ્ટિ ફલની પ્રાપ્તિ થાય છે. એ તો સ્વાભાવિક છે ને. તમે જો કે તમે કોઈ વસ્તુને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય, પછી હું તમને આપી દઉં કે ભાઈ આ લ્યો, આ કંચનબેન બધાને વાંટી દે. પછી કોઈ મારી પાસે લેવા આવે તો હું એમ કહું ને કે ભાઈ જાઓ, જેને મેં ઓથોરિટી આપી એની પાસે જાઓ લઈ આવો એમ. નહીં તો બધું અહીંયા જ ભેગા થાય. જેને આપ્યું તો એ કામ જેને સોંપ્યું એ બધું તો વ્યર્થ છે ને. એટલે મહાપ્રભુજી દ્વારા આ રીતે ભગવાનને જેનો ઉદ્ધાર કરવો છે, પુષ્ટિમાં અંગીકાર કરવા છે, એ મહાપ્રભુજીને શરણે આવે તો જ પ્રભુ એની ઉપર પુષ્ટિફલ એને પ્રદાન કરે. એટલે ગોપેશ્વરજી કહે છે કે એતત કૃપા વ્યતિરેકેણ ન ફલમ ભવે. મહાપ્રભુજીની કૃપા વગર ફલ ન મળે. એ વાત અહીંયા ધ્રુવ છે, દ્રઢ છે. અને એતદ અર્થમેવ, એટલા માટે જ એતદ અર્થમેવ પ્રાકટ્ય અનુરોધાત ઇતિ જ્ઞાપિતમ. એટલે માટે જ તો મહાપ્રભુજી પ્રગટા છે. શ્રી મહાપ્રભુજી અહીંયા ભૂતલ ઉપર પ્રગટા છે, એટલે જ પ્રગટા છે આ દૈવી જીવોના ઉદ્ધાર માટે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એટલે તમે જુઓ વાર્તા પ્રસંગોની અંદર આવે કે ઠાકોરજી પહેલાં મળી ગયા તો એને ઠાકોરજીએ જ આજ્ઞા કરી કે ભાઈ શ્રી મહાપ્રભુજીને શરણે જાઓ. એમ રસખાન છે, પછી અલી ખાન છે, પછી આ બુલા મિશ્ર છે, એને ઠાકોરજીના દર્શન પહેલાં થયા તો પ્રભુએ જ એને આજ્ઞા કરી, અથવા તો ગુસાઈજીને આજ્ઞા કરી કે તમે આને રસખાનને શરણે લ્યો. એમ બુલા મિશ્રને ભગવાને આજ્ઞા કરી કે ભાઈ તું શ્રી મહાપ્રભુજીને શરણે જાઓ. ભક્તિ જોતી હોય, મને પ્રાપ્ત કરો હોય, દર્શન તો બધાને થાય, ચાલો દર્શન બહુ ક્ષુદ્ર વસ્તુ છે. દર્શન કોઈ ભક્તિ, તમે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદનમાં કોઈ દર્શન ભક્તિ નથી. દર્શન ભક્તિ નથી, સમજો. નવધા ભક્તિની અંદર કે દર્શન ભક્તિ બતાવી નથી. એટલે બુલા મિશ્ર હતા એ દર્શનયા ભગત નહોતા, એટલે એને દર્શન થયા તો સંતોષ ન થયો. એટલે એને એમ કીધું કે ભાઈ આપના દર્શન તો થયા પણ આપની ભક્તિ તો મને મળી નહીં. તો કે ભક્તિ શ્રી મહાપ્રભુજી આપશે, તમે શ્રી મહાપ્રભુજીને શરણે. કારણ કે ભગવાને જો ત્યાં સોંપી દીધો એ કેસ, જેને ઓથોરિટી આપી ત્યાં એને મોકલી દે છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીને શરણે તમે જાઓ. એમ એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અંગીકાર અત્યારે શ્રી મહાપ્રભુજી દ્વારા જ છે. અને શ્રી મહાપ્રભુજી અંગીકૃતો સમર્યાદો, તો શ્રી મહાપ્રભુજી દ્વારા આપણો દૈવી જીવોનો ઉદ્ધાર ભગવાને મહાપ્રભુજી દ્વારા કર્યો છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીને શરણે જઈએ, શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરીએ, શ્રી મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા રાખીએ તો પ્રભુ એને પુષ્ટિ ફલ આપે, નહીંતર ન આપે. જો મહાપ્રભુજીની તમે એમ કહો ભાઈ અમારે મહાપ્રભુજીની કાંઈ જરૂર નથી, અમે અમારા ઠાકોરજી સમજી લેશું, તો સમજી લ્યો ને ભાઈ, પુષ્ટિ ફલ મળશે નહીં. અહીંયા ગોપેશ્વરી કહે એને પુષ્ટિ ફલ મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર હોય, શ્રી મહાપ્રભુજીમાં જેને આદર છે, મહાપ્રભુજીમાં ભક્તિ છે, મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠા છે, એના પ્રમાણે એનું જીવન છે, એને પ્રભુ પુષ્ટિ ફલ આપે છે. કોઈ એમ કે અમે અમારા ઠાકોરજી સમજી જશું, સમજી જાઓ. મહાપ્રભુજી એમાં જો વચ્ચે નથી તો પુષ્ટિ ફલ નહીં મળે. એમ એ વાત અહીંયા કહે છે. આચાર્ય દ્વારા જ જો અંગીકાર હોય તો એને આ રીતે પુષ્ટિ ફલ આપે છે. પ્રભુ પ્રમેય બલથી આપી દે તો ભાઈ સ્વામીનો તો કોઈ સ્વામી હોય નહીં, એ એક્સેપ્શનલ કહેવાય. પણ જ્યાં સુધી રૂલ્સની આપણે વાત કરીએ, જે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ વર્ણન કર્યું કે વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે, તો એ વાણી દ્વારા પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું છે. તસી આત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમોય સન્મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્ય હુતાશમ. આપણા મહાપ્રભુજી અહીંયા એ આત્માનુભાવ પ્રગટ કરવા માટે ઠાકોરજીએ આચાર્ય દ્વારા આત્માનુભાવ પ્રગટ કરવો છે.
તો શ્રી મહાપ્રભુજીની શરણાગતિ હોય, શ્રી મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થાય તો આપણને પ્રભુ પુષ્ટિ ફલ પ્રદાન કરે છે, નહીંતર નથી કરતા. એ વાત અહીંયા ગોપેશ્વરજીએ સમજાવી છે. એટલા માટે જ વલ્ભાષ્ટકની અંદર ગુસાઈજી મહારાજ કહે છે કે નાવીર ભૂયાદ ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતાસન. એટલે હે શ્રી મહાપ્રભુજી, હે વૈશ્વાનર, જો આ પ્રગટ ન થયા હોત તો આજે શિવજી દ્વારા, ભૂતનાથ દ્વારા, શંકરાચાર્ય દ્વારા જે અસન માર્ગ પ્રગટ થયો એની અંદર બધા જ દૈવી જીવો છે એ આંધળા જેવા થઈ અને એની અંદર ધ્વાંતાંધ તુલ્યા, એક આંધળાની પાછળ બીજો પડે એ રીતે આંધળા જેવા અંધ બની જાત એમ. નિગમ પથગતો દેવ સર્ગે પીજાતા. અને વેદ માર્ગનું સાધન અને ફલનું જ્ઞાન મર્યાદા જીવોને ન થાત અને પુષ્ટિ જીવોને પણ ઘોષાધીશની પ્રાપ્તિ વગર દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાત. એટલે ચાચા ગોપેશ્વરજી એટલે જ આ શ્લોક અહીંયા ટાંક્યો, શ્રી વલ્ભાષ્ટક બીજો શ્લોક, કે એમાં એ વાત ગુસાઈજીએ કરી છે કે શ્રી મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય થયું છે એ દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. એટલે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય વિના દૈવી જીવોને ફલ પ્રાપ્ત ન જ થાત એમ. અને એ જ વાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા શ્રી ગુસાઈજીએ વલ્ભાષ્ટકના બીજા શ્લોકમાં આ સમજાવ્યું છે. આ રીતે મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ બંને જીવોની સાર્થકતા શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યથી થઈ છે. જો મહાપ્રભુજી પ્રગટ ન થાય તો દૈવી જીવોનો ઉદ્ધાર ન થાય. એમાં મુખ્યતયા પુષ્ટિ દૈવી જીવો છે. એ વાત આપણા ગોકુલનાથજી આગળ સમજાવી દીધી કે ભાઈ મુખ્યતયા દૈવી સૃષ્ટિ ઉત્પન્ના નામ એમ કરીને જે શ્રી ગોકુલનાથજીએ અહીંયા મુખ્ય પુષ્ટિ માર્ગી અંગીકૃત દૈવા નામ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મમાં દૈવી જીવો એટલે મુખ્યતયા જેનો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગમાં અંગીકાર થયો છે એવા દૈવી જીવોની વાત છે. ઓલા દૈવી જીવો તો ગૌણ થયા છે, મર્યાદા માર્ગી દૈવી જીવો. તો આ રીતે આ નામની દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. પછી સ્મૃતિ માત્રાથી નાશન આપણે સાથે જ બધા ટીકા જોશું. ત્યાર પછીની ટીકા જોઈએ તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ શ્રી હરિરાયજીની બે ટીકા છે આમાં. એક નામ સંગતિ 4 ક જો એમાં વલ્લભ સ્તોત્રાણી છે ને એમાં 4 ક અને 4 ખ એ બે શ્રી હરિરાયજીની ટીકા છે. એમાં 4 કમાં શ્રી હરિરાયજી કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ અદર્શન દશાયામ ઉદ્ધારાર્થમ સ્મૃતિ માત્રાર્થી ઇતિ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મામાં શ્રી મહાપ્રભુજી દૈવી જીવોના ઉદ્ધાર કરવાવાળા છે. એટલે શ્રી મહાપ્રભુજીના સ્મરણ માત્રથી જ બધી આરતી દૂર થાય છે. શ્રી મહાપ્રભુજીની અવતાર દશા હતી ત્યારે તો શ્રી મહાપ્રભુજીના દર્શનથી બધી આરતી દૂર થતી. પણ અદર્શન દશાયામ ઉદ્ધારાર્થમ સ્મૃતિ માત્રાર્થી એ આગળના નામનું ટીકા છે કે ભાઈ જ્યારે દર્શન ન થતા હોય ત્યારે મહાપ્રભુજીની સ્મરણ માત્રથી જ બધી આરતી નાશ થઈ જાય છે. એ સ્મૃતિ માત્રાથી નાશનની ટીકા છે. હવે હરિરાયજીની ટીકા જે છે એમાં શ્રી ગોકુલનાથજીએ જે રીતે સમજાવ્યું છે એ જ રીતે આમાં લીધું છે. એમાં શ્રી હરિરાયજી કહે છે, જુઓ કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ, તો દૈવાહ ભગવદ ઈચ્છાયા દૈવ સૃષ્ટિ ઉત્પન્નાના તેસામ ઉદ્ધાર. દૈવા એટલે કોણ? તો કે જે ભગવદ ઈચ્છાથી દૈવી સૃષ્ટિની અંદર પ્રગટ થયા છે એ દૈવી જીવો, એનો ઉદ્ધાર તત્પ્રયત્નાર્થમેવ સ્વરૂપ પ્રાકટ્યમ એસામ ઇતિ અર્થ. એટલે આવા દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ્યા છે. ભાઈ દૈવી જીવો તો ગીતાજીમાં કીધું છે ને, દૈવી સંપદ વિમોક્ષાય, જે ગોકુલનાથજીએ સમજાવ્યું હતું ને એ જ અહીંયા સમજાવે છે હરિરાયજી કે નનુ વિસંમતમ ઇવ આભાતિ એતદ દૈવી સંપદ વિમોક્ષાય ઇતિ ભગવદ વાક્યાત તેસામ ઉદ્ધાર પ્રયત્ન તેસામ કથમ ઇતિ અપેક્ષાયામ ઉચ્યતે દૈવી સૃષ્ટિરપી દ્વિધા. જે ગોકુલનાથજી કીધું ભાઈ દૈવી સૃષ્ટિ બે પ્રકારની છે. તત્રે મર્યાદા માર્ગી દેવ્યામ જાતા તેસાં તુ મોક્ષો ભવિષ્યત્યેવ. એટલે જે મર્યાદા માર્ગી દેવી સૃષ્ટિમાં જન્મા છે એને તો મોક્ષ ફલ થાય છે,
અને યે પુનઃ પુષ્ટિમાર્ગી ભગવત સૃષ્ટો જાતા તદિચ્છયા તત્ સેવાર્થમ તેષા મોક્ષ અનધિકાર એવા. એટલે જેનો પુષ્ટિમાર્ગી ભગવત સૃષ્ટિની અંદર દૈવી સૃષ્ટિમાં જેનો જન્મ થયો છે, જે પુષ્ટિમાર્ગી દૈવી જીવો છે, એને તો તદિચ્છયા એટલે ભગવાનની ઈચ્છાથી તત્ સેવાર્થમ ભગવાને એને પોતાની સેવા માટે જ અહીંયા પ્રગટ કર્યા છે. અને તેસા મોક્ષ અનધિકાર એવા. એને મોક્ષને કામના નથી, એને તો તત્ સેવાર્થમ એને ભગવાને ભૂતલ ઉપર શા માટે પ્રગટ કર્યા? પોતાની સેવા માટે જ. હરિરાયજી કહે છે દૈવી સૃષ્ટિને ભૂતલ ઉપર ભગવાને શા માટે પ્રગટ કર્યા? તદિચ્છયા તત્ સેવાર્થમ ભગવાને પોતાની ઈચ્છાથી પોતાની સેવા માટે જ પુષ્ટિમાર્ગી દૈવી જીવોને ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે. અને મોક્ષ અનધિકાર એવા એટલે એને મોક્ષમાં અનધિકાર છે, એને મોક્ષની ઈચ્છા નથી. એમ એ મોક્ષની ઈચ્છા રાખતા નથી. મોક્ષ તો બહુ ક્ષુદ્ર છે એના માટે. એને તો ભગવત સેવા એના માટે જ ભગવાને ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે. અને ઉદ્ધાર એટલે સાક્ષાત સ્વરૂપ સંબંધ એવ ઉદ્ધાર. સમજો, એક એક શબ્દો હરિરાયજીને જુઓ. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમનો સંબંધ થવો એ જ પુષ્ટિમાર્ગી દૈવી જીવનો ઉદ્ધાર છે, બીજો કોઈ ઉદ્ધાર નથી. એમ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સેવા પ્રાપ્ત થવી ઘરમાં, આપણા તન મન ધનથી આપણા પુષ્ટિ પ્રભુની સેવા કરવી એ જ આપણો ઉદ્ધાર છે. અને એટલે જ તો શ્રી મહાપ્રભુજી પ્રગટ્યા છે આપણને ઘર ઘરમાં સેવા પધરાવી અને આપણને ઉદ્ધાર કરવા માટે. ઉદ્ધારનો મતલબ થાય સાક્ષાત સ્વરૂપ સંબંધ એવો ઉદ્ધાર. સાક્ષાત ભગવાનનો સ્વરૂપ સંબંધ થવો એ જ ઉદ્ધાર છે. અને એ ઉદ્ધાર આચાર્ય પ્રાકટ્યમ વિના તદ અભાવાત. અને મહાપ્રભુજીના પ્રાગટ્ય વગર એ ઉદ્ધાર થાય એમ હતો નહીં દેવી જીવનો. હરિરાયજી કહે છે કે આચાર્ય પ્રાગટ્ય વિના તદ અભાવાત યથા ફલ પ્રકરણે, જેવી રીતના ફલ પ્રકરણની અંદર આવે છે કે સચર્ષિણી નામ ઇતિ અત્ર તાસામ વ્રજ સીમંતીની પ્રાપ્તિ વિના પુરુષોત્તમ સંબંધ અભાવાત. એટલે એવી ચર્ષણી શક્તિ જે છે ગોપીજનો જે છે એની અંદર કે એ પુરુષોત્તમની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભટકતી રહે. શક્તિ જે છે એને બધે ભટકાવે. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી એને ક્યાંય ચેન ન પડે. એવી શક્તિ, ડાયનેમિક ફોર્સ જેને કહેવાય, એવી શક્તિ એની અંદર છે. વ્રજ સીમંતીની, વ્રજ એટલે વ્રજ ભક્તોની અંદર. અને વિના પુરુષોત્તમ સંબંધ ભાવાત તથા અત્રાપી આચાર્ય વિના તદીયાનામ સર્વત્ર પૂર્વ પરિભ્રમણ એવ સ્થિતિ. એટલે મહાપ્રભુજી વિના આવા દૈવી જીવો જે છે એ કેવા પૂર્વ પરિભ્રમણ એવી કેવા ભટકતા હતા, ક્યાં ક્યાં પરિભ્રમણ કરતા હતા, પણ ક્યાંય એને શાંતિ મળતી નહોતી. એમ જેમ આપણે ત્યાં ઘણા બધા 252-84 વૈષ્ણવોના ભગવદીઓના પ્રસંગોમાં આવે કે ભાઈ કેટલી જગ્યાએ કેટલાના સંગ કરીને આવે, પણ જ્યાં સુધી મહાપ્રભુજીનો સંગ થાય, શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી કથા સાંભળે, શ્રી મહાપ્રભુજીનો સત્સંગ કરે, ત્યારે એમ થાય કે હાસ આજે જ્યાં આપણે પહોંચવાનું હતું તે મંજિલ આજે મળી ગઈ. એમ એટલે તત્રાપી આચાર્ય વિના તદીયાનામ સર્વત્ર પૂર્વ પરિભ્રમણ એવ સ્થિત. મહાપ્રભુજીના પ્રાગટ્ય વિના દૈવીજીઓ બધી જ જગ્યાએ ભટકતા હતા, પરિભ્રમણ કરતા હતા. અને તેન તેષામ યોયમ સંબંધ સેવાત્મક ઉદ્ધાર. પાછું હરિરાયજી કહે છે કે એનો ભગવાન સાથે એ રીતે સંબંધ અને કેવો સેવાત્મક ઉદ્ધાર. અહીંયા સેવા ઘરમાં શ્રી મહાપ્રભુજીએ પધરાવી અને દૈવીજીઓનો ઉદ્ધાર કર્યો છે. આપણે એમ કહીએ કે અમે સેવા જ નહીં કરશું, અમે હવેલીમાં રખડપટ્ટી કરશું, તો ઉદ્ધાર જ નથી, સેવાત્મક ઉદ્ધાર. અહીંયા સેવાત્મક ઉદ્ધાર તદર્થમ તથા ઇતિ ભાવ. એટલે જે દૈવીજીઓ બધી જગ્યાએ ભટકતા હતા, કારણ કે એની અંદર એવી શક્તિ છે, હા, કે એ ક્યાંય જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી પ્રવાહની અંદર બધે આટા મારી આવે, બધા વિષયોનો ભોગ કરી લે તો એને આનંદ, મર્યાદામાં ક્યાં આટા મારી આવે તો એને ચેન ન પડે.
જ્યાં સુધી મહાપ્રભુજી દ્વારા પ્રભુની પ્રાપ્તિ ન થાય, એ ચર્ષણી શક્તિ છે. ચર્ષણી નામ એટલે વ્રજભક્તો જે ભાગવત પુરાણની અંદર એવું કીધું છે 10:26-2 કે તાસામ વ્રજ સીમંતીની પ્રાપ્તિ વિના પુરુષોત્તમ સંબંધ અભાવાત, એટલે પુરુષોત્તમનો સંબંધ એને પ્રાપ્ત ન થાય એટલે આ ચર્ષણી શક્તિ એને ભટકાવતી રહી એમ બધી જગ્યાએ. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી બધી જગ્યાએ એને ક્યાંય ચેન ન મળે એમ નહીં. વ્રજભક્તોને જે રીતે ચર્ષણી શક્તિ છે, જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી તો એ ભટકાવ્યા જ કરે એમ. કારણ કે એ ચર્ષણી શક્તિ એટલે શું કે વ્રજભક્તો દોડ્યા, માનો કે પ્રભુએ વેણુ વાદન કર્યું, હા શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા બધાને આવું જ હતી પરિસ્થિતિ, ભટકતા હતા બધા એમ. એને એ શક્તિ ભટકાવતી રહે, પણ જ્યાં સુધી એને પ્રભુની પ્રાપ્તિ ન થાય શ્રી મહાપ્રભુજી દ્વારા ત્યાં સુધી એને ક્યાંય ચેન ન મળે. માનો કે એ મર્યાદા માર્ગ, જેમ રાણા વ્યાસ ને આપણે પ્રસંગ જોઈએ કે ભાઈ કેટલા મર્યાદા ભક્તોના સંગ થયા, દિનકર દાસ ને કેટલા બધા સંત મહાત્માઓના સત્સંગ કર્યા, પણ ક્યાંય એને ચેન પડ્યું નહીં. જ્યારે મહાપ્રભુજીનો સંગ થયો અને મહાપ્રભુજીને મુખારવિંદથી કથા સાંભળી ત્યારે એને એમ થયું કે હવે બસ અહીંયા મંજિલ આવી ગઈ. અત્યાર સુધી બહુ ભટકો, પછી શ્રી મહાપ્રભુજીને કહે છે કે ભાઈ અત્યાર સુધી મેં કથા બહુ સાંભળી પણ ભગવાનમાં પ્રેમ જ ન થયો, છાંટોય ન આવ્યો. તો એ શું થયું કે ભાઈ બીજી જગ્યાએ ભટકતો રહે, એને ક્યાંય સંતોષ ન મળે. જ્યાં સુધી કૃષ્ણ ન મળે ત્યાં સુધી એને સંતોષ ન થાય. વિષયોમાં જાય તો વિષયો ભોગવે, તો વિષયોમાં આનંદ આવે તો એને એમ થાય કે આમાં હજી કંઈક ઘટે છે. મર્યાદા માર્ગી કોઈ સાધના કરે, ન્યાય એવા સંત મહાત્માઓનો સંગ કરે, ન્યાય હજી એને એમ લાગે કે હજી કંઈક ઘટે છે. જ્યાં સુધી મહાપ્રભુજી ન મળે ત્યાં સુધી પરિભ્રમણ કર્યા કરે, અને પછી મહાપ્રભુજી પ્રાપ્ત થાય તો પછી આપણને એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય. પછી એને એમ થાય કે હવે મારી સાચી જે મારે જે પહોંચવું હતું એ સ્થળ હવે મને મળી ગયું એમ. અને તેન તેષામ યોયમ સંબંધ સેવાત્મક ઉદ્ધાર. અને આ રીતે જવું સમજો, મહાપ્રભુજી દ્વારા અંગીકાર આપણો થાય પછી આપણો ઉદ્ધાર કઈ રીતે સેવાત્મક. મહાપ્રભુજી એમ નથી કહેતા કે બધા મારી સેવા કરો, એમ નહીં, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. એક એક વાર્તા પ્રસંગના અંતમાં જેમ ઓલા 4 તાલમાં 3 તાલમાં સમ આવે એમ સમ આવે કે અબ તુમ ઘર મેં જાકે સેવા કરો, અબ તુમ ઘર મેં જાકે સેવા કરો. તો આ સેવાત્મક ઉદ્ધાર એટલે ભગવત સેવા પ્રાપ્ત થવી, સાક્ષાત પ્રભુનો સંબંધ થવો, એ જ પુષ્ટિજીવનો ઉદ્ધાર છે. સેવા વગર, સેવા જ ઉદ્ધાર છે આપણો. ઉદ્ધારનો મતલબ કોઈ બીજું નહીં અહીંયા અર્થ સમજતા. ભગવત સેવા અહીંયા કીધું સાક્ષાત સ્વરૂપ સંબંધ એવો ઉદ્ધાર. આ વાક્ય હરિરાયજીનું છે ને, સાક્ષાત અહીં દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો દૈવોદ્ધાર, દૈવી જીવ એટલે કોણ? તો કે ભાઈ દૈવી જીવો 2 પ્રકારના છે, મર્યાદા અને પુષ્ટિ, જે ભગવાને ગીતાજીમાં વર્ણવ્યા છે દૈવાસુર સંપદ વિભાગ યોગમાં. તો એમાં મર્યાદા નહીં પણ પુષ્ટિની વાત છે. અને ઉદ્ધાર એટલે શું? તો કે સાક્ષાત સંબંધ, સાક્ષાત સ્વરૂપ સંબંધ એવો, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમનો સંબંધ, એ જ ઉદ્ધાર. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમનો સંબંધ શું? તો કે સેવાત્મક ઉદ્ધાર, ભગવત સેવા. હા, તો એ સેવા કરવી એ જ ઉદ્ધાર છે, ભગવત સેવા. ઉદ્ધારનો મતલબ કોઈ હાલો હવે દેહ છૂટી ગયો મુક્તિ મળી જવી, એ ઉદ્ધારની વાત નથી. એ તો આપણે ગયા વખતે જોયું ને કે ભાઈ મુક્તિ, ઉદ્ધાર બધાય માર્ગમાં અલગ અલગ હશે એમ. કર્મ માર્ગનો ઉદ્ધાર કંઈક અલગ હશે, જ્ઞાન માર્ગનો ઉદ્ધાર કંઈક અક્ષર બ્રહ્મમાં મુક્તિ થવી હશે, પુષ્ટિ માર્ગનો ઉદ્ધાર મર્યાદા માર્ગી ભક્તો છે તો વૈકુંઠની અંદર એને સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય મળવું એ એનો ઉદ્ધાર હશે. પુષ્ટિ ભક્તોનો ઉદ્ધાર છે એ સાક્ષાત ભગવત સ્વરૂપ સંબંધ, સેવાત્મક ઉદ્ધાર. પછી આગળ તો આમાં જે લીધું છે એ નથી આપણે લેતા. આગળ હવે જે ટીકાકાર આવે છે 5માં, શ્રી વલ્લભજી લેખકાર વલ્લભજી શ્રી હરિરાયજીના વખતે હતા. હરિરાયજીનો સંગ એને હતો, ખૂબ હતો. અને લેખકાર વલ્લભજી આખા સુબોધનીજી ઉપર એને લેખ લખ્યો, સુબોધનીજી ઉપર લેખ લખ્યો આખા ભાગવતમાં. અને બહુ એને ઘણી બધી
જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી છે વલ્લભજી. આખા સુબોધનીજીમાં જ્યાં જ્યાં બી શ્રી મહાપ્રભુજીનો ગુસાઈજીનો અભિપ્રાય ન સમજાય ત્યાં લેખકાર હોય જ. લેખકારે પોતાની વાત સમજાવી જ હોય. તો લેખકાર બહુ વિદ્વાન આચાર્ય હતા વલ્લભજી, અને હરિરાયજીનો સંગ પણ એને હતો. તો એ હરિરાય એમ કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા દૈવાહ એટલે કોણ? તો કે સ્વસેવાર્થમેવ ભગવતા પ્રકટિતા જીવા. બધા આચાર્ય શું કહે છે જુઓ, કે સ્વસેવાર્થમેવ ભગવતા પ્રકટિતા જીવા. ભગવાને જે પોતાની સેવા માટે જ આ ભૂતલ ઉપર એને પ્રગટ કરેલા છે એ દૈવાહ, એ દૈવી જીવો. બધાનો વજન સેવા, ભક્તિ, ભગવત સેવા ઉપર છે. કે ભગવત સેવા માટે, ભગવત સેવાર્થમેવ ભગવતા પ્રકટિતા જીવા એ દૈવાહ. દૈવી જીવો એટલે કોણ? તો કે ભગવાને પોતાની સેવા માટે જ આ ભૂતલ ઉપર એને પ્રગટ કરેલા છે એ દૈવી જીવો. તેસામ સ્વમાર્ગ અજ્ઞાનાત, એટલે આવા જે દૈવી જીવો હતા એને આપણા પુષ્ટિ ભક્તિ માર્ગનું અજ્ઞાનના કારણે અન્ય ભજનેન બહિર્મુખ્યાત, અને બીજા દેવી દેવતાઓના ભજનમાં બધા બહિર્મુખ હતા, અને એને કારણે અનુદ્ધારમ મત્વા, એને કારણે એનો ઉદ્ધાર નહોતો થયો, ઉદ્ધાર નહોતો થતો, એટલે ઉદ્ધાર નહોતો એનો. સ્વમાર્ગ અજ્ઞાનાત એટલે પોતાના માર્ગનું, પુષ્ટિ માર્ગનું અજ્ઞાન હોવાને કારણે અન્ય ભજને બહિર્મુખ્યાત, અન્ય ભજનની અંદર એટલા બધા બહિર્મુખ હતા અને એને કારણે એનો ઉદ્ધાર નહોતો થતો. અનુદ્ધારમ મત્વા યેન પ્રયત્નેન તેસામ ઉદ્ધારો. એવા જે દૈવી જીવો છે જે ભગવાને પોતાની સેવા માટે જ ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે, એને પુષ્ટિ માર્ગનું જ્ઞાન નથી, અન્ય ભજનમાં બહિર્મુખ થયેલા છે, એના કારણે એનો ઉદ્ધાર નહોતો થતો, એવા જે દૈવી જીવો એમાં પડેલા છે એને મહાપ્રભુજીએ પ્રયત્નેન તેસામ ઉદ્ધારો ભવતી. તદર્થમ આત્મા, આત્મા એટલે અંતઃકરણ યસ્ય, ગોકુલનાથજી અંતઃકરણ લીધું ને, દૈવોદ્ધાર પ્રયત્ન આત્મા. તો આત્મા એટલે અહીંયા એવા જ જે દૈવી જીવો છે જે પુષ્ટિ માર્ગનું જ્ઞાન જેને નથી અને અન્ય ભજનમાં બહિર્મુખ થયેલા છે, એને એમાંથી કાઢીને એનો ઉદ્ધાર કરવામાં શ્રી મહાપ્રભુજીનું અંતઃકરણ લાગેલું છે. આગળ એક નામ આવશે, ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારક. શ્રી મહાપ્રભુજી ઉપાસના વગેરે માર્ગની અંદર બધા બહિર્મુખ થયેલા દૈવી જીવો છે એને પણ એના મોહને દૂર કરવાવાળા છે. આપણે કંઈક એવા જ હતા પહેલાં, શ્રી મહાપ્રભુજીનું શરણ આપણને પ્રાપ્ત નહોતું થયું, આપણે નમૂના જ છીએ એમાં, બીજાની વાત જવા દો. એક્ઝામ્પલ આપણે પોતે જ છીએ કે ભાઈ સ્વમાર્ગના અજ્ઞાનને કારણે, અન્ય ભજનને કારણે બહિર્મુખ થયેલા હતા, એટલે અનુદ્ધાર હતો, ઉદ્ધાર થતો નહોતો. પણ શ્રી મહાપ્રભુજી આપણા જેવા દૈવી જીવોને શરણે લઈને આપણી ઉપર કૃપા કરીને આપણો ઉદ્ધાર, દૈવી જીવોનો ઉદ્ધાર કરવામાં જ એનું અંતઃકરણ લાગેલું છે, એવા આપણા મહાપ્રભુજી છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. ત્યાર પછી ના જે વલ્લભજી છે, છઠ્ઠા ટીકાકાર છે, એ વલ્લભજી છે, એ વદનાનલદાસ છે. એ વદનાનલદાસ શ્રી વલ્લભજી એ બહુ સુંદર વાત કહે છે. શ્રી વલ્લભજી એમ કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એટલે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા ઇતિ કૃપયા દૈવાનામ ઉદ્ધરિષ્યતિ ઇતિ ભાવઃ. એટલે કૃપયા દૈવાનામ ઉદ્ધરિષ્યતિ ઇતિ ભાવ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, કૃપા કરીને દૈવી જીવોનો ઉદ્ધાર કરવામાં આપ શ્રી મહાપ્રભુજી પ્રયત્નશીલ છે. અને એમાં એક દ્રષ્ટાંત આપીને આ વાત સમજાવે છે. બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે અને એના દ્વારા જે સમજાવે છે વદનાનલદાસ શ્રી વલ્લભજી, એ બહુ સુંદર સમજાવે છે. એમાં શ્રી વલ્લભજી કહે છે કે યથા જલનિધે તરંગા જલરૂપા બહિરપી સ્વનિકટ દેશ સ્થાન આર્દ્રીકુર્વંતી
નતું દૂર દેશ સ્થાન. એટલે જેમ જલનિધિ હોય એટલે સમુદ્ર છે, એ સમુદ્ર છે એ તરંગ, એના જે તરંગો છે કિનારા ઉપર એના તરંગો જાય ને, તો એ બહિરપી સ્વ નિકટ દેશ સ્થાન આર્દ્રી કુર્વંત. એટલે જે નજીકના દેશ છે, નજીકનો પ્રદેશ છે એને એ આપ્લાવિત કરી દે, ભીંજવી દે. આર્દ્રી કુર્વંતી એટલે ભીંજવી દે નજીકનો પ્રદેશ. સમુદ્ર છે એ કાંઈ દૂરના પ્રદેશને ન ભીંજવે, પણ સમુદ્ર નજીકના જે કિનારા ઉપર પ્રદેશ છે એને આર્દ્રી કુર્વંતી ભીંજવી દે. જલનિધિ તરંગો વડે જલરૂપા બહિરપી સ્વ નિકટ દેશ સ્થાન આર્દ્રી કુર્વંતી નતું દૂર દેશ સ્થાન. બીજા દૂર દેશને એ ભીંજવતો નથી સમુદ્ર. નિકટ સ્થાનને આર્દ્રી કરી દે છે. તથા કૃપાનિધે તરંગા કૃપારૂપા. એમ શ્રી મહાપ્રભુજી કેવા છે? કૃપાના સમુદ્ર છે મહાપ્રભુજી. તથા કૃપાનિધે તરંગા, અને એના તરંગો કૃપારૂપ તરંગો, એના કૃપારૂપ તરંગોથી બહિરપી સ્વ નિકટ દેશસ્થેસુ, એટલે જે નિકટ દેશમાં છે, નિકટ દેશમાં રહે છે, મતલબ શ્રી મહાપ્રભુજીની જે નજીક રહે છે એને દૈવેશ્વૈવ સંબંધ્યંતે નતુ દૂરસ્થેસુ આસુરેસુ. એટલે જે મહાપ્રભુજીની નિકટ જે રહે છે, નજીક રહે છે, મહાપ્રભુજીને શરણે આવે છે, એને શ્રી મહાપ્રભુજી ભીંજવી દે છે કૃપાથી. અને જે દૂર છે એને એ ભીંજવતા નથી એમ. એટલે મહાપ્રભુજીને શરણે નથી આવતા એને એ ભીંજવતા નથી એમ. જે દૂર ભાગે છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોથી, શ્રી મહાપ્રભુજીથી, એને શ્રી મહાપ્રભુજી ભીંજવતા નથી એમ. તો કૃપાનિધે તરંગા કૃપારૂપા બહિરપી સ્વ નિકટ દેશસ્થેસુ, એટલે જે નિકટ દેશમાં રહે છે, જેમ સમુદ્ર નિકટના દેશમાં રહેવાવાળાને આર્દ્રી કુર્વંતી આર્દ્રી કરી દે છે, મહાપ્રભુજીની જે નજીક રહે છે એને મહાપ્રભુજી ભગવદ રસથી ભીંજવી દે છે. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીરભૂત, પોતે પણ ભગવદ રસથી ભીંજાયેલા છે, અને એની નજીક જે ભક્ત જાય એને પણ મહાપ્રભુજી ભગવદ રસથી ભીંજવી દે છે. પણ નતું દૂરસ્થેસુ આસુરેસુ, જે આસુરી છે, જે દૂર છે, મહાપ્રભુજીની નજીક નથી આવતા, એને તો ભીંજવવાનો કોઈ પ્રશ્ન જ નથી ને. જે મહાપ્રભુજી દૂર ભાગે, શ્રી મહાપ્રભુજીને શરણે ન આવે, મહાપ્રભુજીના ગ્રંથોથી દૂર ભાગે, એને મહાપ્રભુજી ભીંજવતા નથી. શ્રી મહાપ્રભુજીની નજીક આવે, એના ગ્રંથોનું સ્વાધ્યાય કરે, એના સર્વોત્તમ સ્તોત્ર વલ્ભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં એનું અવગાહન કરે, એ મહાપ્રભુજીની નિકટતા કહેવાય. નિકટ આવી જાય મહાપ્રભુજીની. જો મહાપ્રભુજીના શ્રી વલ્ભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સર્વોત્તમ સ્તોત્રનું સ્તવન કરે તો એકદમ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એના હૃદયમાં આવી અને બિરાજી જાય છે. સોગાન સંવૃષ્ટ હૃદય ભોજ વિષ્ટર ન્યાયથી. પણ જો દૂર ભાગ્ય મહાપ્રભુજીથી તો દૂરસ્થેસુ આસુરેસુ, એ તો બધા આસુરી છે, એને મહાપ્રભુજી ભીંજવતા નથી. એટલે ભગવતો વ્યાપકત્વે અપી દૈવાનામ એવ નિકટસ્થત્વમ આસુરાણામ દૂરસ્થત્વમ ઇતિ સિદ્ધાંત. એટલે ભગવાન છે આવા દૈવી જીવન જે નિકટ છે એ નજીક આવે છે મહાપ્રભુજીની, અને આસુરી જીવો છે એ નજીક આવતા નથી, એ તો બધા દૂર ભાગે છે. કારણ કે મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે. તો ઉગ્ર પ્રતાપથી આપણે જોયું હતું ને કે શિશિર વચ્ચે પુંજ પિયુષ વૃષ્ટિ આર્તેશ્વત્યુગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન. અહીં ગુસાઈજી કહે, અહીંયા વલ્લભજી કહે છે કે ભાઈ આસુરાણામ તો દૂરસ્થત્વમ ઇતિ સિદ્ધાંત, એ નજીક આવી શકતા નથી. શ્રી મહાપ્રભુજીની નજીક એ ન આવી શકે, ઠાકોરજીની નજીક એ ન આવી શકે, કારણ કે ઉગ્ર પ્રતાપ છે આપણા આચાર્યજી. દુર્લભાંગ્રી સરોરુ છે. મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થવા બહુ કઠિન છે, બધાને પ્રાપ્ત થતા નથી, દુર્લભ છે. એટલે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું. ભાઈ સમુદ્ર જેમ નજીકના પ્રદેશોને ભીંજવી દે, એમ આપણે પણ જો મહાપ્રભુજીની નજીક રહે તો મહાપ્રભુજી પણ આપણને ભગવદ રસથી કૃપારૂપી તરંગોથી ભીંજવી દે છે. દૂર જે ભાગે છે મહાપ્રભુજી, એને મહાપ્રભુજી ભીંજવતા નથી. કારણ કે દૂર ભાગે સમુદ્રથી જે દૂર પ્રદેશો છે એનું આર્દ્રીકરણ સમુદ્ર કરતો નથી. એમ નજીક હોય એનું આર્દ્રીકરણ કરી દે, ભીંજવી દે. શ્રી મહાપ્રભુજીને જે શરણે આવે, શ્રી મહાપ્રભુજીને
જે નિષ્ઠા રાખે એની વાણીમાં એના પ્રમાણે જીવન જીવે એને મહાપ્રભુજી આ રીતે ભગવદ રસથી ભીંજવી દે. તો આ રીતે અહીંયા દૈવોદ્ધાર પ્રયત્નાત્મા નામ આપણે જોયું. દ્વારકેશજીની ટીકા આપણે નથી લેતા, કારણ કે આપણે હમણાં ભાગવત શરૂ કરશું ત્યારે આખું એની ટીકા ભાગવત ઉપર છે. આ એક દ્વારકેશજીની આખી ટીકા પહેલું નામ આનંદાયથી લઈને અશેષ ભક્ત સંપ્રાર્થે ચરણાબ્જ રજોધનમ 108 નામ ભાગવતજીની અંદર દસમ સ્કંદમાંથી એણે એક અધ્યાયનું એક નામ સમજાવ્યું છે. કે ભાઈ જન્મ પ્રકરણનો પહેલો અધ્યાય આનંદ નામ, જન્મ પ્રકરણનો બીજો પરમાનંદાય નમઃ, એવી રીતના એને આખું નામ આખું આ સર્વોત્તમ સ્તોત્ર ભાગવતી એને ભાગવતની અંદર શ્રી મહાપ્રભુજી દેખાય છે. દ્વારકેશજી ભાગવત જ્યાં જ્યાં ભગવાનની લીલા આવે ત્યાં એને શ્રી મહાપ્રભુજી દેખાય. જો અહીંયા આનંદ પ્રગટ થયો, અહીંયા પરમાનંદ પ્રગટ થયો. એને આખા ભાગવતમાં શ્રી મહાપ્રભુજી જ દેખાય કે ભાઈ ભગવાન પ્રગટા. હા, સાતમું આ કેટલામું નામ છે આપણું? ના, કેટલામું નામ છે? દૈવોદ્ધાર પ્રયત્ન. પાંચમું. હા, તો પાંચમું એટલે જેમ ભગવાન છે 5મા અધ્યાયમાં ત્યાં આવે કે ભગવાન નંદ મહોત્સવ ત્યાં વર્ણન આવે ને 5મા અધ્યાય ભાગવતમાં, કે ત્યાં ભગવાન આ રીતે અહીંયા જેમ મહાપ્રભુજી પ્રગટા એમ ભગવાન પણ ગોકુલ પધાર્યા મથુરામાંથી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો ઠાકોરજીની લીલા અને મહાપ્રભુજીની લીલા અને મહાપ્રભુજી જ દેખાય છે ત્યાં આખા ભાગવતની અંદર. કઈ રીતે શ્રી મહાપ્રભુજીના 108 નામ ભાગવતમાં ગૂંથાયેલા છે. એટલે આ મેં નથી લીધું, કારણ કે બહુ વિસ્તાર એટલો બધો છે કે ભાગવત વખતે એનો આપણને આનંદ આવશે. ભાગવત આપણે હમણાં પ્રમેય રત્નારાયણ પછી શરૂ કરશું ત્યારે સાથે સાથે લેતા જશું કે દ્વારકેશજીએ કઈ રીતે એમાં આનંદ સમજાવ્યું છે. એટલે અત્યારે એટલો બધો વિસ્તાર છે કે શક્ય નથી, કારણ કે આખું ભાગવતનું આપણને કાંઈ ઓલું ન હોય ને અનુસંધાન તો આનંદ ના આવે. ઓલું આપણે લેતા હોય ને ભાગવત તો ત્યારે આ સાથે હોય તો આખું પૂર્વા પર સંગતિ ખબર ન હોય તો કંઈ ન સમજે. ભાગવત એક વખત આપણે શ્રી મહાપ્રભુજીએ બતાવેલી પ્રણાલીથી જો અધ્યયન કર્યું હોય તો આનંદ આવે. હવે આપણે દૈવોદ્ધાર પ્રયત્નાત્માનું જે કીર્તન છે ગોવિંદાસજીનું એનું આપણે થોડું અવગાહન કરી લે. ટીકા આપણે જોઈ લીધી, જે આપણાથી જેટલી પૂજ્ય શ્યામ બાવાશ્રી અને પૂજ્ય શ્રી યોગેશ બાવાશ્રીએ જે સમજાવી છે એ લીધી છે. આમાં મારું કાંઈ છે નહીં, એને જે રીતે સમજાવ્યું એ રીતે મેં તમારી સાથે શેર કર્યું છે. મને દ્રઢ થાય એટલે મહાપ્રભુજીનો આ સ્વરૂપ અને બધાને દ્રઢ થાય આપણા આચાર્યની વાણી, આપણા આચાર્યજીનું સ્વરૂપ. તો આ રીતે જ્યાં જેટલું સમજાવ્યું મેં તમારી આગળ વ્યક્ત કરી દીધું. મેં જે સાંભળ્યું હતું એ બધું. પછી તમે પ્રશ્નમાં મને સંભળાવજો એટલે મારી શ્રવણ ભક્તિ અધૂરી ન રહે. હા, ગોકુલનાથજીએ કીધું ને, પણ એનો મતલબ એમ કીધો કે ભાઈ ભરાય તો બધામાં સમુદ્ર જ છે. એટલે સમુદ્ર અંદર ગમે ભલે નાનું પડ્યું તો એ પીપ પડ્યું તો આખું ભરાઈ જાય, કટોરી પડી તો પછી ભરાય સમુદ્ર એક જ છે. પીપમાં ભરાણો હોય કે કટોરામાં ભરાણો હોય, બધી જગ્યાએ સમુદ્ર તો ઈ જ છે. એમાં આ જે રસ છે એ જ છે, એમ ભગવદ રસ તો ઈ જ છે. એમાં કઈ ન્યૂનતા પાત્ર અનુસાર મળી જશે. કોઈ ટેન્કર હોય, કોઈ કળસો હોય, કોઈ હાંડો હોય, કોઈ ગાગર હોય, જેનું જેટલું હોય પ્રભુએ જે રીતે દાન કર્યું. હા, બાકી ભરી દે છે ઠાકોરજી, આખું ભરી દે. પછી આપણે આગળનું જે કીર્તન છે ગોવિંદાસજીનું એ આપણે નથી લીધું, તો એનો અર્થ પણ જોઈ લે થોડો. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી દૈવી જીવોનો ઉદ્ધાર કરવામાં જેનું અંતઃકરણ લાગેલું છે એવા જ શ્રી આચાર્યજી મહાપ્રભુ છે આપણા.
એમાં શ્રી ગોવિંદદાસજી કહે છે કે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કો આધિ નિમિષ ન બિસરાવું. શ્રી મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, એને અડધી ક્ષણ પણ હું ન ભૂલું એમ. શ્રી મહાપ્રભુજી કેવા છે? મારો ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર પ્રગટા છે. એવા આપણા મહાપ્રભુજીને હું એક ક્ષણ પણ, અડધી નિમિષ પણ હું ભૂલું નહીં. એની વાણીને હું ક્યારેય ન ભૂલું, એના સ્વરૂપને ક્યારેય ન ભૂલું, એને આપેલો જે ઉપદેશ છે ષોડશ ગ્રંથ એને ક્યારેય ન ભૂલું એમ. તો આધિ નિમિષ ન બિસરાવું, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કો, થોડીક વાર પણ, એક ક્ષણ પણ હું એને ન ભૂલું, હંમેશા એનું ચિંતન કરું. અને આપણા ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટા છે. જે વાત આપણે શ્રી વલ્લભાષ્ટકમાં જોઈ હતી કે તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ ભૂમો ય સન્મનુષ્યા કૃતિ અતિકરુણ સ્તમ પ્રપદ હુતાસન. અતિશય કરુણાવાળી મૂર્તિ શ્રી મહાપ્રભુજી છે, હુતાસન છે, એને હું શરણે જાઉં છું. તો આપણે આટલું તો કરી શકીએ ને કે એના શરણે જાય એમ. મહાપ્રભુજી તે આપણા ઉદ્ધાર માટે ભૂતલ ઉપર પ્રગટા છે, તો આપણે આટલું તો કરી જ શકીએ કે આપણે એને શરણે જઈએ, એનું સ્મરણ કરીએ, એનું વલ્લભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર દ્વારા એનું ચિંતન કરીએ. આધિ નિમિષ ન બિસરાવું. સમજો, અહીંયા તો ગોવિંદદાસજી એમ કહે છે કે થોડીક વારે હું એને ન ભૂલું એમ. અને ચિત્ત મેં ચિંતન કરો અહર્નિશ ઉર આનંદ ઉપજાવું. અને ચિત્તમાં હંમેશા શ્રી મહાપ્રભુજીનું ચિંતન કરું, એની વાણી, એના ઉપદેશનું ચિંતન કરું. અને જે કાંઈ આપણને શ્રી મહાપ્રભુજીની વાત સમજાય એ બીજાને પણ આપણે કહીએ. બીજા પુષ્ટિજીવોને પણ ભગવાનમાં કેમ પ્રીતિ વધે અને શ્રી મહાપ્રભુજીની વાત કઈ રીતે કેમ સમજાય એમ આપણે ચિંતન કરીએ ને બીજાને કરાવીએ, બીજાને આપણે સમજાવીએ, બીજાને કહીએ. તો એ રીતે ચિત્ત મેં ચિંતન કરો અહર્નિશ. અહર્નિશ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું હું હૃદયમાં, ચિત્તમાં ચિંતન કરું. અને ખાલી આપણે કહીએ અને સાંભળીએ એટલું જ નહીં, આચરણમાં પણ લઈ આવીએ. શ્રી મહાપ્રભુજીની વાણીને આપણે આપણા જીવનમાં પણ લઈ આવીએ. એનું આચાર્યજીનું સ્વરૂપ આવું છે તો આપણે કેવું બનવું જોઈએ? તો આપણને એમાંથી કર્તવ્ય ઉપદેશ મળે ને કે મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, તો આપણે પણ બીજાને મહાપ્રભુજીની વાત સમજાવવી જોઈએ. તો દૈવોદ્ધાર પ્રયત્નાત્વ આગળ જે મહાપ્રભુજી જે સ્વરૂપ ઉપરથી આપણને કર્તવ્ય ઉપદેશ પણ એવો મળે છે કે ભાઈ જો આપણા આચાર્ય દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે તો આપણે પણ બીજાને મહાપ્રભુજીની વાત સમજાવવી જોઈએ, જેથી કરી એને પણ ભગવત સેવારૂપ ઉદ્ધાર, એને પણ ભગવત સેવામાં નિષ્ઠા થાય, ભગવત સેવામાં એને પણ પ્રીતિ થાય, એ પણ આ માર્ગમાં આગળ વધે. એટલે સેવાફલમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે તદીયરપી તત્કાર્ય પુષ્ટો નૈવ વિલંબે. કે તદીયો જે છે ભગવત ભક્તો છે ને એને એ શું કરે તો ભગવાન એની ઉપર અનુગ્રહ કરવામાં વિલંબ ન કરે. તો કે બીજા જે દૈવી જીવો છે એને મહાપ્રભુજીની વાત સમજાવે, એને ભક્તિ માર્ગમાં આગળ કેમ વધે એવો પણ સાથે સાથે પ્રયાસ કરે તો ભગવાન એની ઉપર પુષ્ટિ કરવામાં વિલંબ ન કરે. ભગવાન તરત શીઘ્ર એની ઉપર પુષ્ટિ કરી દે, એની ઉપર કૃપા કરી દે. એટલે ચિત્તમે ચિંતન કરો અહર્નિશ ઉર આનંદ ઉપજાવું. અને હૃદયની અંદર આ રીતે શ્રી મહાપ્રભુજીના ચિંતન એનાથી હૃદયમાં આનંદ ઉપજાવો. બીજી બધી જે પદાર્થો છે આપણે જોઈ ગયા ને આગળ, આમાં અહીંયા કેવો આનંદ? મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ શ્લોક જોયો હતો ને. સાત્વિકમ સુખમ આત્મોત્થમ રાજસમ, સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થંતુ રાજસમ. એમ જે જોયું હતું ને કે ભાઈ આત્માનું સુખ છે એ સાત્વિક છે, એની વાત અહીંયા નથી. હૃદયમાં કેવો આનંદ ઉપજાવું? મહાપ્રભુજીના, ઠાકોરજીના ચિંતનનો, એ જ આનંદ છે. બીજો બધો આનંદ તો
આનંદ નથી. એટલે આનંદાય નમઃમાં આપણે આ જોઈ ગયા કે બીજું બધું જે સુખ છે એ અહીંયા આનંદ તરીકે લેવાનું નથી. આત્મોત્થ સુખ છે આપણને. એટલે અહીં કીધું કે ભાઈ મહાપ્રભુજીને હૃદયમાં ચિંતન કરીને આનંદ ઉપજાવું એમ. બીજા કોઈ વિષયોનું ચિંતન કરીને કે ધન એટલું મળી જાય એનું ચિંતન કરીને કે આ મળી જાય, આ પદાર્થ મળી જાય, એવો આનંદ નહીં. મહાપ્રભુજીના ઠાકોરજીના ચિંતનનો. એટલે આપણે આનંદનો અર્થ જોઈ ગયા આગળ કે ભાઈ આત્માનું સુખ છે એ સાત્વિક છે. વિષયથંતુ રાજસમ, વિષયોનો જે આનંદ છે એને આનંદ તો ન કહેવાય, પણ સુખ છે એ કેવું છે? રાજસ છે. અને તામસમ દૈન્ય મોહોત્થમ, કોઈ પદાર્થમાં આપણે એટલા બધા મોહ થઈ ગયો એને કારણે જે સુખ મળી રહ્યું છે એ તામસ છે. અને નિર્ગુણમ મદ અપાશ્રયમ, નિર્ગુણમ મદ અપાશ્રયમ, મદ અપાશ્રયમ એટલે ભગવાનનું સુખ છે, શ્રી મહાપ્રભુજીના ગુણગાનનું સુખ છે, ભગવાનની સેવાનું સુખ છે, ભગવાનના ગુણગાનનું સુખ છે એ કેવું છે? નિર્ગુણ. એની વાત આવે છે કે ઉર આનંદ ઉપજાવું. પણ કયો આનંદ? મહાપ્રભુજીના ઠાકોરજીના ચિંતનનો, સેવાનો, એનું ચિંતન કરીને એ સાચો આનંદ છે. ધ્યાનથી આ રહસ્ય સમજો. અહીંયા કેવો આનંદ લેવાનું કહે છે આપણને? શ્રી મહાપ્રભુજીના ગુણગાનનો, શ્રી ઠાકોરજીના ગુણગાનનો, ઠાકોરજીની સેવાનો એ આનંદ ઉપજાવું હૃદયમાં. એટલે એ આનંદ લેવાનો છે, બીજો આનંદ લેવાનો નથી. બીજા બધા આનંદ તો કેવા છે? રાજસ, તામસ, સાત્વિક. પણ નિર્ગુણ આનંદ આ છે. મન નિર્ગુણમ મદપાશ્રયમ એટલે શ્રી મહાપ્રભુજીના ચિંતનનો, શ્રી મહાપ્રભુજીના વાણીનું ચિંતન, શ્રી મહાપ્રભુજીનું ઠાકોરજીનું ગુણગાન, એ આનંદ નિર્ગુણ આનંદ છે. એની વાત છે. ઓર દ્વંદ્વ જીએ જાની છાંડી દે શ્રી વલ્લભ ગુણ ગાવું. અને બીજા બધા જે દ્વંદ્વો છે, સુખ દુઃખ વગેરે જે કાંઈ પણ દ્વંદ્વો છે સંસારના, હવે એ તો આપણે જન્મથી આ ખંડાતા જ આવીએ છીએ એમાં. તો એ ઓર દ્વંદ્વ જીએ જાની છાંડી કે એ બધાને, જી એટલે હૃદયમાંથી કાઢીને, છોડીને, સુખ દુઃખ વગેરે જે સંસારના સુખ દુઃખના દ્વંદ્વો છે એને છોડીને, કારણ કે એ ચાલવાના જ છે એમ બધાના જીવનમાં. હવે આપણે ભેગા થઈને શું કરીએ? આ દુઃખે આમ થાય, આ ઘરમાં આમ થઈ ગયું, તો એ જ આખી જિંદગી તો એ જ કર્યું. હવે તો કંઈક બીજી વાત ભગવાનની કરો. એટલે એ તો બધાના જીવનમાં છે જ, આપણા જીવનમાં છે, મર્યાદા જીવોના જીવનમાં છે, ને પ્રવાહી જીવોના જીવનમાં જ છે. એટલે અહીંયા ગોવિંદદાસજી કહે છે કે ભાઈ ખટપટ મૂકો એ બધી. મહાપ્રભુજીનું વલ્લભ ગુણ ગાવું, ભેગા થઈને આ કરો, આ કરવા જેવું છે. ભેગા થઈને આ કે અમારા ઘરમાં આમ પ્રોબ્લેમ થઈ ગઈ ને હવે આમ થઈ ગઈ, લ્યો છોકરાને છોકરી મળતી નથી, મળતી ન બધાની પ્રોબ્લેમ છે, અમને નથી મળતી, શું કરીએ? આ જ ધંધો સવારે ઉઠીને જન્મ તો આજ કર્યું, હવે ભેગા થઈને આજ કરું. તો ગોવિંદદાસ કહે નહીં, વલ્લભ ગુણ ગાવ, ભાઈ ઠાકોરજીના ગુણ ગાવ, શ્રી મહાપ્રભુજીના ગુણ ગાવ. ઓર દ્વંદ્વ જીએ જાની છાંડી દે, આ બધા દ્વંદ્વોને હૃદયમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી કાઢો. ભેગા થઈને મહાપ્રભુજીનું ગુણ ગાઈએ આપણે. શ્રી વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાતે રસિક કહાઈએ. તો શ્રી મહાપ્રભુજીના ગુણ ગાઈએ. આવી બધી જે સુખ દુઃખના દ્વંદ્વો છે સંસારનો, એનો કોઈ છેડો જ નથી, પાછો અંત નથી આવવાનો એમ. તમે કોઈની એને વાત કરો કલાક એક, તો એમ થાય કે હજી થોડીક વાર કરી લે, તો સંતોષ ન થાય એમ. કારણ કે સુખ દુઃખની એ સંસારનું ચક્ર ચાલવાનું જ છે. અને બધાના જીવનમાં એ છે જ, એનો કોઈ અંત નથી એમ. એટલે આ જન્મમાં શ્રી મહાપ્રભુજીનું આપણને શરણ પ્રાપ્ત થયું છે, તો આપણે ભેગા થાય ત્યારે મહાપ્રભુજીના ગુણ ગાય કે ભાઈ શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્યમાં શું કીધું છે, ષોડશ ગ્રંથમાં શું કીધું, વલ્ભાષ્ટકમાં ગુસાઈજીએ મહાપ્રભુજીનું સ્વરૂપનું વર્ણન કેવું વર્ણન કર્યું છે આચાર્યજીનું આપણા. તો આપણે ભેગા થઈને આપણા આચાર્યના ગુણ ગાય, આપણા ઠાકોરજીના ગુણ ગાય, બીજા બધા દ્વંદ્વોની ચર્ચા ન કરીએ. મેરો સર્વસ્વ, પછી ગોવિંદાજી આગળ કહે છે કે મેરો સર્વસ્વ સુભગ મૂર્તિ બીનું કહું ને શીશ નવાવું. કેટલું સુંદર ગોવિંદાજી કહે છે કે મારું સર્વસ્વ તો મહાપ્રભુજી છે. મેરો સર્વસ્વ સુભગ મૂર્તિ બીનું, આ જે સુભગ મૂર્તિ છે આચાર્યની, શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની સુંદર મૂર્તિ છે. સુભગ
ભગ એટલે ગુણોવાળી. આજે આપણે જોયું હતું ને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં, ઐશ્વર્ય વીર્ય વગેરે ગુણો આપમાં બિરાજમાન છે. સુભગ મૂર્તિ સકરુણા એ ધર્મી રૂપ છે. ત્યાં હરિરાયજીએ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતના પ્રથમ શ્લોકની અંદર આ વાત સમજાવી હતી આપણને કે મેરો સર્વસ્વ આ જે સુભગ મૂર્તિ છે મહાપ્રભુજીની, એના વગર કહું ને શીશ નાવું. એટલે મારું સર્વસ્વ તો શ્રી મહાપ્રભુજી જ છે, મારા આચાર્યજી છે, જે સન્મનુષ્યાકૃતિ અતિ કરુણ સ્તંભ પ્રપદ્ય હુતાસમ, જે સન્મનુષ્યાકૃતિ રૂપ ધારણ કરીને ભૂતલ ઉપર પ્રગટ થયા છે, અતિશય કરુણાવાળા છે, એને હું શરણે જાઉં છું. એનાથી જ મારો ઉદ્ધાર છે. એટલે એનાથી જ મને ભગવત પ્રાપ્તિ થવાની છે. એટલે મારે પછી મારા ઉદ્ધારની બાબતની અંદર બીજે ક્યાંય પણ શીશ ન નમાવવું જોઈએ. અહીં કીધું કહું ન શીશ નવ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા મારા આચાર્યજી છે, મારા મહાપ્રભુજી છે, એના વગર મારે કોઈ આ ઉદ્ધાર માટે બીજા કોઈને શીશ નમાવવાની જરૂર નથી. કહું ને શીશ નમાવું. અન્યસ્ય ભજનન તત્ર સતો ગમન મેવચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. જે શ્રી મહાપ્રભુજી આપણને સમજે વિવેક ધૈર્યાશ્રીમાં કે ભાઈ અન્ય કોઈ પણ દેવી દેવતાનો હું આશ્રય ન કરું, અન્ય દેવી દેવતાનો પાસે નાની વસ્તુ નાની મોટી વસ્તુ મેળવવા માટે કોઈ માગણી ન કરવી. સર્વત્ર વિવર્જયેત કીધું ત્યાં. તો કહું ન શીશ નમાવું. એટલે મારા મહાપ્રભુજી દ્વારા જ મારો ઉદ્ધાર છે, મારા મહાપ્રભુજી જ દ્વારા જ મને કૃષ્ણની પ્રાપ્તિ થવાની છે. તો એના માટે હું બીજા કોઈને હું શરણે ન જાઉં, શ્રી મહાપ્રભુજીને શરણે જાઉં, શ્રી મહાપ્રભુજીને શીશ નમાવું, એમ ગોવિંદાજી કહે છે. કારણ કે મારા સર્વસ્વ તો શ્રી મહાપ્રભુજી છે. એ સુભગ મૂર્તિ આચાર્યજી એ મારું સર્વસ્વ છે. એના વગર હું બીજે ઉદ્ધાર માટે કોઈને શીશ ન નમાવું. ઉદ્ધારની બાબતમાં બીજે ક્યાંય પણ શીશ ન નમાવું. એકમાત્ર શ્રી મહાપ્રભુજીને શરણાગત થાવ. એમ એકમાત્ર શ્રી મહાપ્રભુજીનો જ આશ્રય કરું, એમ ગોવિંદાજી કહે છે. વચનામૃત પછી શું કરવું? વચનામૃત સુબોધિની સુની કે શ્રી વલ્લભ ઉરલાવ. અને શ્રી મહાપ્રભુજીના જે વચનામૃત છે, 16 ગ્રંથો છે, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય, તત્વાર્દીપ નિબંધ જે છે, એ પછી મહાપ્રભુજીએ જે ભાગવત ઉપર ટીકા લખી સુબોધિનીજી, એને હું વારંવાર સાંભળું. એમ સુની કે વચનામૃત સુબોધિની સુની કે મારા આચાર્યજીના જે વચનામૃત છે એને હું નિત્ય શ્રવણ કરું. આજે હમણાં જ થોડીક વાર પહેલાં જ ફોન આવ્યો ભરૂચથી. તો એક વૈષ્ણવ એ મને કહેતા હતા કે હું મહાપ્રભુજી વિશે કાંઈ જાણતો નહોતો, આચાર્યજીના સ્વરૂપ વિશે કાંઈ જ્ઞાન નહોતું. એમ બરાબર આ રીતે બ્રહ્મ સંબંધ લઈ લીધું ને પુષ્ટિ માર્ગી છે. તો એ કે મારી ઓફિસમાં એક ચૈતન્ય સંપ્રદાયવાળો હતો, એને મને કીધું કે ભાઈ તમે તમારા આચાર્ય પ્રત્યે શું, તમારો શું આખો સંપ્રદાયનો સેન્ટ્રલ મેસેજ શું, તમારા આચાર્યજી આના કયા બેઝ ઉપર આ માર્ગ પ્રગટ કર્યો એમ, અને તમારા આચાર્યજીનું સ્વરૂપનું શું મહાત્મ્ય એમ. ત્યારે ઓલાને એમ થયું, એ તો મને ખબર જ નથી. ચૈતન્ય સંપ્રદાયવાળાએ એમ કીધું ઓલાને કે તમારા આચાર્યજીનું સ્વરૂપ શું. અને ત્યારે એ કે મને ક્લિક થયું કે ઓહો, હું તો ખાલી કંઠી પહેરીને જ ફરું છું, મહાપ્રભુજી વિશે કાંઈ જાણતો નથી. પછી એને જાણવાનું શરૂ કર્યું. તો તમે જુઓ કે શ્રી મહાપ્રભુજીના જે વચનામૃત છે, મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે, એ આપણા આચાર્ય છે એનું સ્વરૂપ આપણે પહેલાં જ સમજવું જોઈએ, પહેલાં જાણવું જોઈએ કે ભાઈ આપણા ઉદ્ધાર માટે આપણા આચાર્ય ભૂતલ ઉપર પ્રગટ થયા છે. જો આપણા આચાર્યજીના સ્વરૂપને ન જાણીએ તો આપણને આચાર્યજી આપેલો ઉપદેશ છે એ પણ ન સમજે. આ રહસ્ય તમે સમજો. અને તમે બધા સ્કૂલમાં ભણ્યા છો એટલે ખબર જ હશે કે કાવ્ય આવે ને તો કાવ્યમાં પહેલાં કવિનો પરિચય હોય, પછી કાવ્ય સ્ટાર્ટ થાય. એનું કારણ શું કે જ્યાં સુધી કવિને તમે ન સમજો ત્યાં સુધી એનું કાવ્ય સમજાય જ નહીં. અને ત્યાં પ્રશ્ન એવા જ પૂછાતા કે ભાઈ કવિનો પરિચય પૂછાતો અને કાવ્યમાંથી નહીં પૂછાતો. જ્યાં સુધી આપણે એને સમજીએ નહીં ત્યાં સુધી એનું હૃદય ખુલે નહીં. કવિનું આપણે એક જીવન ચરિત્ર વાંચીએ ને પછી કાવ્ય વાંચીએ ને પછી જો આપણને આનંદ આવે. એટલે એક રહસ્ય સમજો કે મહાપ્રભુજીના સ્વરૂપને આપણે સમજીએ શ્રી વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, સર્વોત્તમ સ્તોત્ર દ્વારા, અને પછી 16 ગ્રંથને અવગાહન કરીએ તો આપણને આપણા આચાર્યનું સ્વરૂપ સાથે સાથે એની
આચાર્યજી શું કહેવા માગે છે ને એનું હૃદય એકદમ આપણને સારી રીતે એની કૃપાથી સમજી શકીએ એમ. એટલે બહુ જરૂરી છે મહાપ્રભુજીના સ્વરૂપને સમજવું અતિ આવશ્યક છે. એમ ન કહેવાય, અનિવાર્ય છે. પુષ્ટિ હરેક પુષ્ટિ માર્ગી છે. મહાપ્રભુજીની છે જ ને. પેલા તમારે સ્વરૂપ સમજો તો એની વાણી સમજાવવા મળશે કે ભાઈ તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યથા તથા. મહાપ્રભુજીએ કીધેલું ગ્રંથો દુર્બોધ છે. આ સુબોધિની વચનામૃત, આ વચનામૃત દુર્બોધ છે, પણ સુબોધમ સાધ્યથા તથા તન્ના માષ્ટોતર શતમ પ્રવક્ષ્યામ્ય અખિલ અગ્ર. મહાપ્રભુજીના આ 108 નામ દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજશો તો એની વાણી સમજાવવા મળશે. અને એ અઘને હરવા વાળી છે. અઘી જ છે, નથી સમજાતું. ગોકુલનાથજી અઘનો અર્થ કોઈ પાપ નથી લેતા કે મહાપ્રભુજીની વાણી ન સમજાય, એ જ મોટો અઘ છે. એ જ મોટો અઘ, એ દૂર થાય છે. એટલે કહે છે ગોવિંદાસજી કે ભાઈ વચનામૃત સુબોધિની સુની કે. તો શ્રી મહાપ્રભુજીના વચનામૃત છે સુબોધનીજી વગેરે. તો સુબોધનીજી તો એટલી બધી દુર્બોધ છે, એને સમજવા માટે તો પહેલાં નિબંધ સમજવું પડે. તત્વાર્દીપ નિબંધ. તત્વાર્દીપ નિબંધનો અર્થ થાય ભાગવતના તત્વ ઉપર પ્રકાશ પાડનારો ગ્રંથ. હવે આપણે તત્વાર્દીપ જ ન સમજાય તો ભાગવત ક્યાંથી સમજાય? સુબોધનીજી ન સમજાય. તત્વાર્દીપ નિબંધ એટલે ભાગવતના તત્વ ઉપર દીપ એટલે પ્રકાશ કરનાર, એને સમજાવનાર ગ્રંથ હોય તો તત્વાર્દીપ નિબંધ શ્રી મહાપ્રભુજીનો ગ્રંથ. તો એ સમજવું જોઈએ. હા, નહીં, નહીતર ન દેખાય. તત્વાર્દીપ રૂપી દીવો હોય આપણી પાસે તો ભાગવતને માર્ગે આપણે જઈ શકીએ. અને તત્વાર્દીપ નિબંધ પણ આપણે 16 ગ્રંથ સમજીએ તો સારી રીતે સમજમાં આવે. તો 16 ગ્રંથ તો પાછા દુર્બોધ છે. ગુસાઈજી જ કહે તો સુબોધ કરવા શું કરવું? તો કે સર્વોત્તમ કરો ભાઈ. તો બધું જ સર્વોત્તમ સ્તોત્ર કરશું તો વલ્ભાષ્ટક, સ્મૃત, કૃષ્ણ પ્રેમામૃત કરશું તો 16 ગ્રંથ સમજમાં આવશે. 16 ગ્રંથ સમજવા આવવા માંડશે તો આપણને તત્વાર્દીપ નિબંધ સમજાશે. તત્વાર્દીપ નિબંધ સમજાશે તો સુબોધનીજી પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમજાશે. એટલે ગોવિંદાસજી કહે છે કે વચનામૃત સુબોધિની સુની કે શ્રી વલ્લભ ઉર લાવ. જો બે વાત આવી, વલ્લભ ઉર લાવથી સ્વરૂપ આવ્યું અને વચનામૃતોથી મહાપ્રભુજીના વાણી આવી. બે ગોવિંદાસજી અહીં કમ્બાઈન કરીને આપી દીધું, સ્વરૂપ અને મહાપ્રભુજીના ગ્રંથો. તો સ્વરૂપથી વલ્ભાષ્ટક, સ્મૃત, કૃષ્ણ પ્રેમામૃત ને સર્વોત્તમ સ્તોત્ર આવી ગયા અહીંયા વલ્લભ ઉર લાવથી. અને વચનામૃતથી મહાપ્રભુજીના બધા ગ્રંથો આવી ગયા. એમાં સુબોધનીજી અહીંયા ઉપલક્ષણ તરીકે આપ્યા છે, પણ મહાપ્રભુજીના બધા જ ગ્રંથો એમ જે મહાપ્રભુજીના વચનામૃતો છે, શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી જે નિસૃત થયા છે વાણી અધરામૃત, એ બધા મહાપ્રભુજીના વચનામૃતો છે. એને ગોવિંદાસજી એમ કહે છે કે હું હંમેશા સાંભળું એમ. મહાપ્રભુજીના વચનામૃતનું નિત્ય આપણે વાંચન કરવું જોઈએ, નિત્ય પઠન, અધ્યયન, અધ્યાપન કરવું જોઈએ. કઈ રીતે? મહાપ્રભુજીને હૃદયમાં પધરાવીને. જો મહાપ્રભુજી હૃદયમાં બિરાજતા હશે તો પછી બધું જ આપણને સમજાવવા માંડશે. પણ શ્રી મહાપ્રભુજી હૃદયમાં નથી બિરાજતા તો મંગલાચરણ નહીં સમજે. મારી ઘરે એક આવ્યો તો PhD કરીને આવ્યો, PhD કરતો હતો લગભગ. એ કે મેં કીધું પુષ્ટિ વિધાનમાંથી તમે પહેલાં, એટલે એને ગ્રંથને અધ્યયન કર્યું તો શરૂઆત કરી મેં કીધું પહેલાં મંગલાચરણ વ્રજ ભાષામાં આપ્યું છે, એ વાંચો એમ. તો કે એમાં કાંઈ સમજાતું નથી ભાઈ મંગલાચરણમાં. મંગલાચરણમાં કાંઈ ન સમજાય જ્યાં સુધી આપણા આચાર્યને હૃદયમાં ન પધરાવીએ ત્યાં સુધી મંગલાચરણ ન સમજાય. એટલે રઘુનાથ દાસનો પ્રસંગ આવે કે કાશીથી ભણીને આવતા હતા, બહુ મોટા પંડિત થઈને આવતા હતા. જ્યારે ગુસાઈજી વચનામૃત કરતા હતા તો પરમાનંદ સોની કે કોઈએ પૂછ્યું એવી શું મહાપ્રભુજી એટલે ગુસાઈજી વચનામૃત પૂરા થયા તો રઘુનાથ દાસ પાર્વતીજીના દીકરા આવે ને વાર્તા પ્રસંગમાં, તો વચનામૃત સમાપન થયા પછી એને પૂછ્યું કે ભાઈ તમે શું સમજ્યા? તો કે હું સાચું કહું તો કે એક અક્ષર એને સમજો. પંડિત થઈને આવતા હતા, કાશીથી ભણીને આવતા હતા. રઘુનાથ દાસનો પ્રસંગ વાંચજો 84માં. હા, આપણા જેવા થોડા હોય, શાસ્ત્રજ્ઞ હતા એમ, વિદ્વાન થઈને આવતા હતા. તો ગુસાઈજીના પ્રવચનમાં કે મને કાંઈ ન સમજાવ્યું. પછી ગુસાઈજીએ કૃપા કરીને એને નવરત્ન, સિદ્ધાંત રહસ્ય અને સેવાફલ ને એવા 4-5 ગ્રંથો એને સમજાવ્યા. પછી એને મહાપ્રભુજીની કૃપાથી પુષ્ટિમાર્ગ સમજમાં આવ્યો. પુષ્ટિમાર્ગ
એટલે આમાં કોઈ વિદ્વાન થઈ જાય એટલે સમજાઈ જાય એવું નથી. મહાપ્રભુજીની વાત તો વલ્લભને ઉરમાં લઈ આવીએ તો જ આ થાય. વલ્લભને ઉરમાં લઈ આવ્યા વગર મહાપ્રભુજીની વાત ન સમજે. છે જ ને. અને વચનામૃત એમ કે વલ્લભને ઉરમાં પધરાવીને એના જે વચનામૃતો મહાપ્રભુજીના હૃદયમાં પધરાયું હોય તો એના વચનામૃતો પણ આપણને સુબોધ થઈ જાય ને. જો મહાપ્રભુજી હૃદયમાં બિરાજતા હોય તો એની વાણી પણ આપણને સારી રીતે સમજાય. અને મહાપ્રભુજીને હું હૃદયમાં પધરાવું અને એની વાણી નિત્ય સુનું એમય થાય કે મહાપ્રભુજીના હૃદયમાં પધરાવું અને એની વાણી પણ હું નિત્ય સાંભળું. એના ગ્રંથો, એના વચનામૃત, એના સુબોધનીજી અને એના વચનામૃતો દ્વારા, કારણ કે એના વચનામૃતો એનું સ્વરૂપ છે, તો એના વચનામૃતોનું અવગાહન કરીને આચાર્યને મારા વાંગમય સ્વરૂપને મારા હૃદયમાં પધરાવું એમ. તો કેટલી રીતે આને આપણે સમજી શકીએ કે ભાઈ મહાપ્રભુજીને હું એના વાણી દ્વારા, કારણ કે શ્રી મહાપ્રભુજીની વાણી છે. હા, એટલે એ વાંગમય સ્વરૂપ છે ને, એક એક નામ છે આચાર્યજીનું, એ આચાર્યજીનું સ્વરૂપ છે એમ. એ વાંગમય સ્વરૂપ છે, બિરાજે છે. ઈ જ છે ને સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન એ જ છે કે અવતાર દશાની અંદર તો રૂપ પ્રગટ હતું. અનવતાર દશામાં રૂપ પ્રગટ કેમ કરવું? તો કે નામ દ્વારા. કે આ નામનો હું પાઠ કરું તો એના દ્વારા આચાર્યજી મારા હૃદયમાં સોયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તર, મહાપ્રભુજી મારા હૃદયમાં પ્રગટ થાય. આ બધી સ્તુતિનું રહસ્ય ઈ જ છે. તમે પુરુષોત્તમ સહસ્ત્ર નામ લ્યો, યમનાષ્ટક લ્યો, નામરત્નાખ્ય સ્તોત્ર લ્યો, સર્વોત્તમ સ્તોત્ર લ્યો, વલ્ભાષ્ટક લ્યો, સ્ફૃત કૃષ્ણ પ્રેમ, એ જ છે કે અનવતાર દશામાં નામ દ્વારા, સ્તુતિ દ્વારા સ્વરૂપને હૃદયમાં કેમ પધરાવું એમ, હૃદયમાં કેમ પ્રગટ થાય સ્વરૂપ? તો કે સ્તુતિ દ્વારા. ઈચ્છે ને તમારો છોકરો ન હોય તો તમારા છોકરાનું કોઈ નામ લે તો એક સ્વરૂપ આપણા હૃદયમાં એના પ્રત્યે એવું પ્રગટ થતું હોય છે ને. તો વચનામૃત સુબોધિની સુની કે શ્રી વલ્લભ ઉર લાવ, મહાપ્રભુજીને હૃદયમાં પધરાવીને એના વચનામૃતો, સુબોધનીજી, ષોડશ ગ્રંથ, નિબંધ વગેરેનું અવગાહન અને નિત્ય એનું અવગાહન દ્વારા મહાપ્રભુજીને હૃદયમાં પધરાવવું. કારણ કે એ જ એનું વાંગમય સ્વરૂપ છે. મહાપ્રભુજીની વાણી સાક્ષાત મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અને આ બધા ગ્રંથો મહાપ્રભુજી એટલે જ પ્રગટ કર્યા છે. શ્રી ગુસાઈજીએ કીધું ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. ભક્તિ માર્ગનો આચારનો ઉપદેશ આપવા માટે, ભક્તિને સમજાવવા માટે મહાપ્રભુજીએ નાના એટલે ઘણા બધા ગ્રંથોને પ્રગટ કર્યા છે. નાના વાક્ય એટલે ઘણા બધા ગ્રંથો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એ ગ્રંથોનું હું અધ્યયન કરું, શ્રવણ કરું, સુબોધનીજી વગેરે શ્રવણ કરું. અને સુબોધનીજી માટે શ્રી હરિરાયજી એમ કહે છે કે ન આરાધો રાધિકા નાથ ન ચ દ્રષ્ટા સુબોધિની વૃથા તજન્મ ભૂતલે. જેને રાધિકાનાથ કૃષ્ણની સેવા નથી કરી, જેને મહાપ્રભુજીને આ સુબોધનીજીનું અધ્યયન નથી કર્યું, એનો જન્મ અહીંયા વૃથા તજન્મ ભૂતલે. એ ખોટો જીવે છે. ભૂતલ ઉપર એનો જન્મ વૃથા છે. જેને ભગવાનની સેવાની આખું જન્મ વૈફલ્યાષ્ટક હરિરાયજીનું છે, એમાં એને આખી લિસ્ટ બતાવી છે કે જેને રાધિકાનાથની સેવા નથી કરી, સુબોધનીજીનું અવગાહન નથી કર્યું, એનો જન્મ વૃથા છે. એટલે કહે છે કે આ વચનામૃત સુબોધનીજી સાંભળીને મહાપ્રભુજીનું જે વાંગમય સ્વરૂપ છે એને હૃદયમાં પધરાવું. ગોદ પસારી માંગત ગોવિંદ જન ચરણ કમલ રજ પાવું. ગોવિંદાસજી કહે છે કે ગોદ પસારી માંગત, ગોદ પસારીને માંગુ છે. કોઈ વસ્તુ આપણે માંગવી તો આમ કરીએ ને, ગોદ પસારી. હા, એટલે એક આમ માગવાની એક વિવેક છે, શૈલી છે કે ભાઈ ગોદ પસારી માંગત ગોવિંદ જન. હું માગું? ચરણ કમલ, બસ ચરણ કમલની રજ આપવું હોય તો એ આપો એમ. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજો ધનમ. આપના ચરણ કમળની રજ હું માગું ખોડો પાથરીને. જેટલી આ ભરાય એટલી ભરી દો. ખોબામાં કેટલીક સમય એટલે ગોવિંદાજીએ ગોદ પસારી છે.
કારણ કે એમાં વધારે સમય છે. અમારી ઓછી તમારે ખોડા મોટા હોય એટલે વધારે સમય, અમારે ખોડા હોય એટલે કોઈ હાથ પસારી એમ નથી કીધું. ગોવિંદાજીએ શબ્દ ગોદ પસારી કે જેટલી આવી એટલી વધારે એમાં સમય છે. કારણ કે એમાં વધારે સમાય એટલે વધારે ને વધારે ચરણ કમળની રજ સમાય. તો જેટલી ચરણ કમળની રજ વધારે જે ભક્ત પાસે એટલો એ વધારે ધનવાન. શ્રી ગુસાઈજી છેલ્લે કે અશેષ ભક્ત સંપ્રાર્થે ચરણાબ્જ રજોધનમ. ભાઈ બીજું કાંઈ નથી જોતું, એક મહાપ્રભુજીના ચરણ કમળની રજરૂપ ધનની જ આકાંક્ષા છે. અહીં ધન બીજું કોઈ નહીં, મહાપ્રભુજીના ચરણ કમળની રજરૂપી ધન. ગોકુલનાથજીએ પણ મંગલાચરણમાં કીધું હતું ને કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજરૂપી ધનથી ધનિક. તો ધનિક કયો ધનિક? કે વધારેમાં વધારે મહાપ્રભુજીના ચરણ કમળમાં નિષ્ઠા, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજ પ્રાપ્ત થાય મને. એટલે ગોવિંદાસજી કહે છે કે હાથ પસારી કે નહીં, ગોદ પસારી, કે વિશેષ પ્રમાણમાં મને મહાપ્રભુજીના ઠાકોરજીના ચરણ કમળની રજ પ્રાપ્ત થાય. એટલે ગોવિંદાસજી ગોદ પસારીને માગે છે. અને આવું માગવામાં કાંઈ આ વિજ્ઞપ્તિ છે, એમાં કાંઈ દોષ નથી. એમ કોઈ આ ભૌતિક વસ્તુ, ऐहिक पारलौकिक वस्तु नहीं, आ तो अलौकिक महाप्रभुजीना चरण कमळनी रज छे ने एनी आशंसा तो आपणे मनोरथ तो करवो ज जोईए के भाई महाप्रभुजीना चरणारविंदनी रज मने पण प्राप्त थाय एवी कृपा गुसाईजी मारी उपर करे, श्री महाप्रभुजी एवी कृपा मारी उपर करे। अने बधा तमे आचार्योने जुओ, हमणां ज आपणे साधन दीपिकामां जोयुं हतुं ने के तात पाद पाद पद्म रेणव कामधेनव, तात चरण श्री महाप्रभुजीना चरण कमळनी रज ज मारा माटे तो कल्पवृक्ष ने कामधेनु छे। बीजा माटे हशे कदाच स्वर्गना कल्पवृक्ष ने कामधेनु, एने भौतिक पदार्थ के एनी अभिलाषा एने हशे। मारे तो एक ज वस्तु छे, तात पाद पद्म पद रेणव रेणव महाप्रभुजीना चरण कमळनी रेणु छे। तानः श्री तात पात पद्म रेणव महाप्रभुजीना चरण कमळनी रेणु मारे जोईए छे। बधा आचार्यो ई ज सर्वोत्तम स्तोत्रमां छेल्लुं नाम तमे जुओ तो गुसाईजी पण ई ज ઈચ્છા કરે છે। એટલે ગોવિંદાસજી પણ અહીં કહે છે કે ગોદ પસારી માંગત ગોવિંદ જન ચરણ કમલ રજ પાઉં, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની રજ મને પ્રાપ્ત થાય એ હું ગોદ પસારીને માગું છું એમ। કારણ કે એ જ રજ જે છે એ જ કૃષ્ણ ભક્તિદાયીની છે, પ્રભુ સંબંધ કરાવવાવાળી છે। મહાપ્રભુજીના ચરણ કમળની રજનો મતલબ મહાપ્રભુજીમાં નિષ્ઠા, श्री महाप्रभुजी दृढ़ आश्रय, महाप्रभुजी में आदर, श्री महाप्रभुजी में भक्ति, श्री महाप्रभुजी की शरणागति, ये ज महाप्रभुजी की रज है। तो ये आपने थाय एटले आपणे पण गोविंदासजी की कहानी थी आपणे पण मांगीए श्री महाप्रभुजी ने गुसाईजी पासे कि भाई आपने पण गोद पसारी मांगत गोविंदजन चरण कमल रज पावू, आपने पण श्री महाप्रभुजी चरण कमळनी रज प्राप्त थाय। तो આપણે પણ આવી અભિલાષા આપણા આચાર્યજી પાસે કરીએ, ગુસાઈજી પાસે, મહાપ્રભુજી પાસે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ મને પ્રાપ્ત થાય, અને એ રજ પ્રાપ્ત થઈ ગઈ તો પછી કાંઈ મેળવવા જેવું બાકી રહેતું નથી એમ, સર્વસ્વ મળી ગયું એમ। જો ચરણની રજ મળી ગઈ શ્રી મહાપ્રભુજીના, એમાં નિષ્ઠા આવી ગઈ તો એનાથી શ્રેષ્ઠ કંઈ નથી એમ। तो आ रीते श्री गोविंदासजीए दैवोद्धार प्रयत्नात्मा जे कीर्तन है ए नाम पर आपने समझाव्યું, અને બહુ સુંદર ટીકા એક કીર્તનના રૂપમાં ટીકા ગોવિંદાસજી આપણને સમજાવી છે। ત્યાર પછીનું આગળનું નામ હવે આપણે સ્મૃતિ માત્રાર્થી નાશનનું અવગાહન કરીએ। દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન, એમાં कीर्तन આપણે છેલ્લે લેશું, પહેલા આપણે શ્રી ગોકુલનાથજીની ટીકા લઈએ। સ્મૃતિ માત્રાર્થી નાશનમાં
શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, જેમ આપણે અડધેથી બાકી હતી ને વચ્ચે, શ્રી ગોકુલનાથજીની ટીકા આમાં જો 53માં, વલ્લભ સ્તોત્રાણીમાં 53માં પેજ ઉપર છે. તમારામાં અલગ હશે પેજ, 14માં પેજ ઉપર.